નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન લાઈવ શાળાના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ચાલો ભાઈ, બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે જે અસાઇનમેન્ટ સોલ્યુશન ચાલી રહ્યા છે એમાં આપણે આજે વ્રજ જોવાનું છે. વ્રજ અસાઇનમેન્ટ, વ્રજ પ્રકાશનનું જે અસાઇનમેન્ટ છે એનું પેપર નંબર 1. ઓકે, ગાલાની વ્રજ. તો ભાઈ આપણે 1 by 1 પ્રશ્નો અને સોલ્યુશન તરફ જઈશું. વ્રજનું પેપર નંબર 1, સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. કુલ તમને 80 માર્ક્સનો પ્રશ્ન હશે અને 3 કલાકનો ટાઈમ હશે. તો તમારે શું કરવાનું છે? તમારે સૌથી પહેલા શાંતિથી જોવાનું છે. આજે ફક્ત જોવાનું છે. તમારે જવાબ આપવાના પ્રયત્નો કરવાના. તમે જવાબ આપશો, તમારો જવાબ સાચો કે ખોટો તમને ખ્યાલ આવશે. ઓકે, આપણે ઓલરેડી અમુક પ્રશ્નોમાં આમાં જવાબ આપી દીધા છે અને અમુક પ્રશ્નોના જવાબ આપણે એમને ડિસ્કસ કરીશું. જે સહેલા છે એને આપણે ડિસ્કસ કરીશું. બાકી જે એવા તમને યાદ રાખવા પડે કે એવા હોય કે અમુક તમને હોમવર્ક થાય, એ બધા કરે. ભાઈ આખું જ પેપર સોલ્યુશન જોશું આપણે આજે. ઓકે, સરસ સરસ સરસ. ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ છીએ. વધારે ટાઈમ લેવાનો થતો નથી. સૌથી ઝડપી ગાડી ચલાવવાની છે અને ફાસ્ટ ચલાવવાની છે. ભાઈ આવડે એ મહત્વનું છે, પણ ઝડપી આવડે એ મહત્વનું છે હવે, કારણ કે ટાઈમ ઓછો છે આપણી પાસે. તો વિભાગ એમાં તમને કંઈક આવી રીતના પ્રશ્નો આપ્યા છે. ભાઈ કેવું છે ભાઈ, 5 જોડકા આપ્યા છે, બરોબર છે? 1 2 3 4 5. તો એક બાજુ કઈક વિશેષતા છે અને એક બાજુ એને સંબંધિત સ્થળ હોય. એક બાજુ કઈક ઉત્સવ હોય અને એને સંબંધિત બાજુમાં એનું સ્થળ હોય. કાઈની તિથિઓ દર્શાવે. તો અહીં શું છે? અહીંયા તમે જુઓ તો ઉત્સવ છે, વિશેષતા છે, સમય છે, અલગ અલગ વસ્તુઓ છે. તો તમે તમારી રીતે ટ્રાય કરો આમાં શું જવાબ આવે છે શોધવાની. હું તમને જવાબ આપીશ અને પછી ખબર પડશે. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ તો કે ક્યાં થાય છે ભાઈ? કુચીપુડી. તો કે કુચીપુડી આપણને બધાને ખબર છે ભાઈ, કલ્ચરલ ફોક ડાન્સ છે, બરોબર ને? આપણે શું કે ક્લાસિકલ ડાન્સ છે. તો એ કયા રાજ્ય સાથે સંકળાયેલું? 1992 કઈ યોજનાનો આરંભ થયો? આ તો પ્રશ્ન પૂછી લીધો 1 માર્કનો જોડકામાં. પછી તાંબુ, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન. તો 5 વસ્તુ છે. આ બાજુ 6 ઓપ્શન આપ્યા છે. ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હાથી પરિયોજના, વૈશ્વિકીકરણ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મોઢેરા. તો બધા જ મિત્રોને ખબર છે કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં થાય છે? તો કે સાહેબ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ કેન યુ પેન ભાઈ? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ થાય છે મારો મોઢેરા. તો પેલામાં F આવશે. કુચીપુડી જે નૃત્ય છે એ જો આપણે અહીંયા જવાબ આપ્યો છે. ઓકે, કુચીપુડી જે નૃત્ય છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે. 1992 કઈ નીતિ આવી? તો કે સાહેબ હાથી પરિયોજના આવી. હાથીઓને બચાવવા માટેની પરિયોજના ક્યારે આવી? 1992 માં આવી હતી, બરોબર છે? તાંબુ જે છે, તાંબા માટે ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે એ જાણીતા છે, એટલે તાંબામાં એ આવશે. ઓકે, અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન તો કે શેના દ્વારા મળે? વૈશ્વિકીકરણ દ્વારા મળે. ઓકે, આપણને ખબર છે કે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન ખાસ તો શેના દ્વારા મળશે? તો કે સાહેબ વૈશ્વિકીકરણ દ્વારા મળશે. તો આવી રીતના જે જોડકાઓ જોડવાના છે અહીંયા તમને જોડીને મેં આપ્યા છે. તમે એક વખત જોઈ લેજો. તમને આમાંથી કેટલા આવડતા હતા અને કેટલા હજી તમારે શીખવાના બાકી છે એ જોઈ લેજો. ઓકે, ચાલો જઈએ છીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર ફટાફટ. હવે વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જોવાનું છે ભાઈ. અહીંયા વિધાનો અને એની સામે બોક્સ આપી દીધા છે. ચાલો ભાઈ, શું આવશે? 7મા શતકની મધ્યમાં બરોબર, 7મી સદીની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. મતલબ કે 7મા સદીની શરૂઆતમાં જે બૌદ્ધ આચાર્યો હતા, સ્થિરમતી અને ગુણમતી, એ વલ્લભી વિદ્યાપીઠમાં અગ્રણી આચાર્ય એટલે કે અગ્રણી શિક્ષકો હતા. વાત સાચી કે ખોટી? બોલો, ટ્રાય કરો ભાઈ. જવાબ તમારી રીતે આપવાની ટ્રાય કરો. 4 પ્રશ્નો તમારી સામે 6 5 આપી દીધા છે. બોલો ભાઈ, વિધાન સાચું કે ખોટું?
સરસ. શું છે? એકદમ સાચું વિધાન છે. બીજી વાર જોવા પણ જ નથી. સાચી વાત છે ભાઈ. ઓકે. મુનસર તળાવ ધોળકામાં આવ્યું છે. વિધાન સાચું કે ખોટું? તો સાહેબ આ વિધાન કેવું છે? એકદમ ખોટું છે. હળાહળ झूठ है ये सच नहीं है. બરોબર. મુનસર તળાવ ધોળકામાં નથી આવ્યું. મુનસર તળાવ વિરમ ગામમાં આવ્યું છે. તમારું વિધાન કેવું છે? એકદમ ખોટું છે. તમારે આ જ જોવાનું. મેં તમને કીધું હતું કે આવા પ્રશ્નો જ તમને રોકડિયા માર્ક્સ આપશે. ઉપરથી આપણે પ્રશ્નોની સિરીઝ આવે છે તો સિરીઝમાં પણ આપણે મેં તમને કીધું છે કે આ જ પ્રશ્નો છે ને એ તમને માર્ક્સ અપાવશે વધારે. ઓછું લખીને વધારે માર્ક લાવવાનું. આપણે એવા પ્રયત્નો કરવાના કે ઓછું લખવાનું થાય અને વધારે માર્ક્સ આવે, નહીં કે ખૂબ બધું લખીએ અને ઓછા માર્ક આવે. તમે વિભાગ સી ડી લખો તો બહુ લખવાનું થાય ત્યારે માર્ક્સ તમને ઓછા મળે. ત્યારે આમાં શું છે કે તમે ખાલી હા ના કરીને માર્ક્સ મેળવી શકો. ઓકે. પછી શાકભાજીના ભાવ નક્કી કરવા એ સરકારનું મુખ્ય કાર્ય છે ભાઈ. શાકભાજીના ભાવ નક્કી કરવા એ સરકારનું મુખ્ય કાર્ય છે. વિધાન સાચું કે ખોટું? શું સરકારને ખાલી એ જ કરવાનું છે? શાકભાજીના ભાવ જ નક્કી કરવા? નહીં સાહેબ, વિધાન કેવું છે? એકદમ ખોટું છે ભાઈ. ઓલામાં વિરમગામ આવશે. બરોબર. આ કેવું છે? વિધાન એકદમ ખોટું છે. શાકભાજીના ભાવ નક્કી કરવા એ ગૌણ કાર્ય છે, મુખ્ય કાર્ય નથી. એ સિવાય પણ સરકારના બીજા ઘણા બધા કાર્ય. બીસીજીની રસી એ શું છે? પોલિયો સામે રક્ષણ આપે છે. મતલબ કે કઈ રસી શેના સામે રક્ષણ આપે એની વાત છે. તો શું બીસીજીની રસી એ પોલિયો સામે રક્ષણ આપે છે? વિધાન સાચું કે ખોટું? બોલો મારા વાલીડાઓ, શું આવશે જવાબ? નહીં, વિધાન ખોટું છે. બરોબર છે. પોલિયો માટે ઓપીવી વેક્સિન આવે. બરોબર. ઓરલ પોલિયો વેક્સિન, જેને ઓપીવી તરીકે ઓળખાવે. બીસીજીની જે રસી છે ને એ શેના સામે રક્ષણ આપે? ક્ષય સામે રક્ષણ આપે. આપણે શું કહીએ? ટીબી સામે રક્ષણ આપે. ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયમ કે જે ક્ષય આપણે કહીએ છીએ ને, તો એ ક્ષય સામે રક્ષણ શું આપે? બીસીજીની રસી. તો એમાં ક્ષય આવશે, પોલિયો નહીં આવે. અને ઉલ્ફા એ નાગાલેન્ડનું નથી, એ ક્યાંનું? અસમનું બળવાખોરી સંગઠન છે. ઓકે. યુનાઇટેડ લિબરેશન ઓફ ફ્રન્ટ ઓફ આસામ આવી રીતના એક સંગઠન છે, બળવાખોરી સંગઠન છે. બળવાખોરી સંગઠન એટલે શું? કે પોતાના જ રાજ્યની વિરુદ્ધમાં કંઈક એવી ક્રિમિનલ એક્ટિવિટી કરે. બરોબર છે. કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લે, એને બળવાખોરી સંગઠન કહેવાય. તો એવું જે ઉલ્ફા છે ને એ ક્યાંનું છે? અસમનું છે. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. યાદ રાખજો નામ, આગળ પણ ઉપયોગી બનશે. ઓકે. તો આવી રીતના તમારા ખરા ખોટા હતા. એક સાચું હતું, બાકીના 4 ખોટા હતા. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે ખાલી જગ્યા પૂરવાની છે ભાઈ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. 1940, 1985 કે 1972? શું જવાબ આવશે? વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1940, 1985, 1972? બોલો મારા વહાલાઓ, શું જવાબ આવશે? તમારે આમાં ભેગું થવાનું. તમારે જવાબ આપવાના. એવું ન થાય કે ખાલી સાહેબ જ જવાબ દે. કારણ કે આ તો પછી એવું થાય કે ભાઈ ખાલી હું જ તમને જવાબ દઉં છું. તમે હોતે જવાબ લખશો તો તમારે ટેવ પડશે. હું તો તમને જવાબ આપીશ જ. ઓકે. આપણે વ્રજનું પેપર નંબર 1 જોઈએ છે, વ્રજ પ્રકાશન. ઓકે. તો ભાઈ 1972 માં વાઇલ્ડ લાઈફને પ્રોટેક્શન આપતો કાયદો અમલમાં આવ્યો. તો વર્ષ કયું આવશે? 1972 આવશે. ઠીક છે. નહીં 40, નહીં 85, 72 આવશે. ઓકે. સરસ. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. કઈ જગ્યા આવેલું છે? હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય લાઇબ્રેરી, પાટણ, ગાંધીનગર, ધંધુકા? બોલો મારા વાલીડાઓ, ક્યાં આવશે? અથવા તો આચાર્ય હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે?
જોજો ભાઈ આપણે અલગ અલગ પ્રકાશનનો કરાવવાનો મતલબ જ એ છે, ગાલા હોય, વ્રજ હોય કે લિબર્ટી હોય, કે જેથી તમને છે ને શું છે કે આ વસ્તુ ક્લિયર થઈ જાય. ઠીક છે. હા સરસ. ક્યાં આવેલું છે? પાટણ આવેલું છે. ખાલી જગ્યા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે. ઉત્તર પ્રદેશ, અસમ કે પંજાબ? ભાઈ સિંચાઈ જળ વ્યવસ્થાને લગતો પ્રશ્ન છે આપણો, બરોબર છે. કયા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે? આપણને ખબર પડવી જોઈએ કે કયું એવું રાજ્ય છે જે નદીઓથી સંપન્ન છે, બરોબર ને? એનું નામ જ નદીઓ પરથી બન્યું છે, 5 નદીઓનો સમૂહ, એવું મારું પંજાબ, બરોબર છે, કે જે 5 અલગ અલગ નદીઓનો સમૂહ છે. અને જે જગ્યાએ નદીઓ હોય ત્યાં સિંચાઈની કઈ ઉપાધિ ન હોય. એટલે સિંચાઈનું સૌથી વધારે પ્રમાણ ક્યાં છે? તો કે પંજાબમાં છે. યાદ રાખજો, જ્યારે પણ પૂછાય તમારો જવાબ પંજાબ આવવો પડે. ઓકે, તો આ એ પંજાબ છે કે જ્યાં સિંચાઈનું પ્રમાણ કેટલું છે? 90.8% છે. ભારતમાં સૌથી વધારે છે. ખૂબ સરસ. ચાલો ભાઈ, બધા જ મિત્રોનું સ્વાગત છે. હો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. આપણે જોવાનું છે એ જ શું છે કે ભાઈ જવાબ તમારા આવવા પડે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ખાલી કેટલા ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? 7.3, 8.9, 12.5? મિઝોરમની વાત કરીએ કે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર હોય એના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઈ જોવા મળે? મતલબ કે મિઝોરમમાં સિંચાઈનો અભાવ છે એવું આપણને ખબર પડે. ભાઈ જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર છે એના કેટલા ટકા? 7.3%, 8.9% કે પછી 12.5%? બોલો મારા વહાલાઓ. હા, શું આવશે? હા સરસ, ખૂબ સરસ. શું છે? 7.3% આવશે. 7.3% એ આંક છે કે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર જેટલું હોય ને એના ફક્ત 7.3%માં સિંચાઈ છે. મતલબ કે સિંચાઈની અગવડતા મિઝોરમમાં પણ છે. સમજાય છે? આવી રીતના યાદ રાખજો. 7.3% અગત્યનું છે. ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદીને માર્ગ બનાવી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૌશલ્ય પૂરું પાડ્યું. કોંકણ રેલવે, ટ્રોમ્બે કે વિવેક? વિવેક એક્સપ્રેસ છે, ટ્રોમ્બે કે કોંકણ? આ ત્રણેય શું છે? તો કે આ રેલવે ઝોનના નામ છે ભાઈ. રેલવેના ભારતના જે 18 ઝોન છે ને એમાંથી આ ઝોનના નામ છે. કોંકણ રેલવે છે, ટ્રોમ્બે છે કે પછી વિવેક છે? બોલો શું આવશે? જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. જવાબ આપશો ને તો જ તમને આવડશે. ભલે ખોટો પડે, આપણે અહીંયા સાચો જવાબ તમને આપી દેશું, પણ તમે જવાબ એટેન્ડ કર્યો હશે, તમે જવાબ આપ્યો હશે, તમે જવાબ આપ્યો હશે, તો જ તમે શું છે કે ભાઈ એના માટે કોન્ફિડન્સ બિલ્ડ કરશો. સાચો પડશે તો મજા આવી જશે, ખોટો પડશે તો શીખવા મળશે. ઓકે, તો આવું કોણે કર્યું હતું? કોંકણ રેલવે કર્યું હતું. તો આમાં તમારો જવાબ કોંકણ રેલવે આવશે, કે જેને શું છે કે ભાઈ દુર્ગમ પર્વતીય વિસ્તારો હોય. કોંકણ એટલે કોંકણ પટ્ટો એટલે કયો છે ભાઈ? મહારાષ્ટ્ર ગોવા વાળો પટ્ટો. ઓકે, કર્ણાટક, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા વાળો જે પટ્ટો છે ને, એમણે દુર્ગમ વિસ્તારો, જે પર્વતીય વિસ્તારો હોય એમાં સુરંગો બનાવી અને એમાંથી વચ્ચે માર્ગ. ચેન્નઈ એક્સપ્રેસ તમે ફિલ્મ જોયું છે, એમાં વચ્ચે જે કુદરતી સિનરી બતાવે છે, બરોબર, એ આ કોંકણ પટ્ટાની બતાવે છે. ઓકે, કારણ કે તમિલનાડુ થાય ને આ કોંકણ પટ્ટે થઈને જાય છે, એટલે એમાં રેલગાડીમાં જે કઈ પણ મુસાફરી બતાવે છે એમાં જે સુંદરતાઓ આવે છે એ અહીંયાની છે, કોંકણ પટ્ટાની. ભાઈ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન લાઈવ શાળાનો ક્રેશ કોર્સ આવી ગયો છે. તમે કદાચ ડાયરેક્ટ કૂદકો મારીને આજનો લેક્ચર જોતા હોય, તમને ખબર ના હોય કે આ બધું શું ચાલી રહ્યું છે, ક્યાં ચાલી રહ્યું, તો કે ભાઈ જ્ઞાન લાઈવ શાળા પ્લેટફોર્મ છે યુટ્યુબ, અને એની જ એપ્લિકેશન છે જેની ઉપર આપણા દ્વારા ક્રેશ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે, જે સૌથી અગત્યનું છે. તો ભૂલા વગર શું કરવાનું છે? શાંતિથી આખો લેક્ચર જોવાનો છે.
આજે તમારે ભણવાનું તો મળશે જ, પ્લસ ભણવા સાથે માહિતી મળશે. ભાઈ વિશેષતાઓ શું છે? પહેલી વાત તો એ કે ફીસ કેટલી છે? ફક્ત ને ફક્ત 100 રૂપિયા છે. ઘણી વાર વિદ્યાર્થીઓ એવું કરે કે ભાઈ ફી નું નામ સાંભળીને જતા રહે કે આપણે નથી, પણ શું છે એની વિશેષતા? તો ભાઈ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળે છે, 10 મોડેલ પેપર મળે, 5 પ્રેક્ટિસ પેપર મળે. ઉપરથી આપણે પેપર સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન શરૂ કર્યા છે. ગાલા લિબર્ટીનું આવી ગયું, આજે વ્રજનું જોઈ રહ્યા છીએ. 1 to 1 અલગ અલગ પ્રકાશનના તમામ પેપર સોલ્યુશન આપણી પાસે આવશે. બેચમાં જોડાવા માટે શું કરવાનું છે? તો આપણા કોન્ટેક્ટ નંબર છે એની ઉપર ફોન કરવાનો છે, 8158577555. ઠીક છે. આ સિવાય આપણે શું આપીએ છીએ તો કે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો આપીએ છીએ. બીજા પ્રશ્નો આપીએ છીએ, તમારા ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ આવે છે. બધી જ વસ્તુઓ આમાં આવી જાય. લાઈવ પર આપણા લેક્ચર્સ આવે છે, લાઈવમાં તમે ડાઉટ પૂછી શકો છો, જે કંઈ પણ તમને હોય. તો આવી રીતના જે આપણો ક્રેશ કોર્સ છે, ફક્ત 100 રૂપિયામાં 100 ગુણ પાકા. આ આપણો ઉદ્દેશ્ય છે. તમને એટલા માટે જો જોઈન થવું હોય તો તમે આમાં થઈ શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ. ભાઈ આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મએ જગતને સહિષ્ણુતા, વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભાઈ આવી વાત કોણે કરી? મહાત્મા ગાંધીજીએ કરી, રામકૃષ્ણ પરમહંસે કરી, સ્વામી વિવેકાનંદે કરી, કે પછી રવિન્દ્રનાથ ટાગોરે કરી. મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનું આજે પ્રતિનિધિત્વ કરું છું એ ધર્મએ વિશ્વને શું આપ્યું? સહિષ્ણુતા આપી, વિશ્વ બંધુત્વના પાઠો શીખવા. બરોબર ને? વસુદૈવ કુટુંબકમ, કે વિશ્વ એક કુટુંબ છે. આવી ભાવના હિન્દુ ધર્મ પ્રત્યે આ વાક્ય કોણે કીધું? તો ભાઈ 1893માં જે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી શિકાગોમાં, ત્યાં સ્વામી વિવેકાનંદ દ્વારા આ વાક્ય બોલવામાં આવ્યું. તો તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. એમના દ્વારા આ વિધાનો બોલવામાં આવ્યું હતું કે ભાઈ આજે હું જે ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું એ ધર્મએ વિશ્વને શું છે કે ભાઈ ખૂબ સારું એવું કહી શકાય કે સહિષ્ણુતા આપી અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. તો કેવું છે? ખૂબ સારી વાત છે, ખૂબ અગત્યની વાત છે. જાણ રાખજો, કારણ કે આ વસ્તુ પૂછે તો આપણને આવડવી પડે. ભાઈ વણાક બોરી તો મહીસાગર, તો ધરોઈ તો શું ભાઈ? આ શું છે? ડેમ. વણાક બોરી ડેમ છે, મહીસાગર છે ભાઈ. તો ધરોઈ છે કઈ નદી ઉપર છે ભાઈ? બોલો. સાબરમતી, મેશ્વો, અંબિકા કે તાપી? ખૂબ સહેલો પ્રશ્ન છે, તમને જવાબ આવડવો પડે. બરોબર છે? બોલો શું આવશે આમાં? વણાક બોરી તો મહીસાગર નદીનું નામ. તો ધરોઈ ડેમ ક્યાં છે સાહેબ? સાબરમતી ઉપર છે. તો આમાં તમારો જવાબ સાબરમતી આવશે 100%. નીચે આપેલ ભારતના નકશામાં કઈ બહુહેતુક યોજના દર્શાવવામાં આવી છે? હીરાકુડ, ચંબલખીણ, તુંગભદ્રા કે ધરોઈ? જો ભાઈ આ જગ્યાએ દર્શાવેલી છે, બરોબર છે? આ જગ્યાએ તો આપણને ખબર હોવી જોઈએ કે એ કયું રાજ્ય છે ભાઈ? બરોબર છે? તો આ કેવું? ઓડિશા રાજ્ય છે ભાઈ. આ છે, બરોબર છે? બિહાર છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, બરોબર છે? આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, આ ઓડિશા છે. ઓકે, તો ઓડિશામાં કઈ બહુહેતુક યોજના આવી? તમે આવી રીતના પણ યાદ રાખી શકો. હીરાકુડ, ચંબલખીણ, તુંગભદ્રા કે પછી ધરોઈ? બોલો, પ્રશ્નો સારો છે. આવી રીતના આ વખતે પૂછવાની શક્યતા છે, તો તમને આવડવો જરૂરી છે ભાઈ. ઓકે, કઈ બહુહેતુક યોજના આવશે? સરસ. તો સાહેબ હીરાકુડ આવશે. ચંબલખીણ ક્યાં આવે? તો સાહેબ એ આવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં. ધરોઈ ક્યાં આવે? ધરોઈ મારા અમદાવાદ, ગુજરાતમાં. બરોબર. અને તુંગભદ્રા ક્યાં આવે? એ તમને હોમવર્ક છે. તુંગભદ્રા બહુહેતુક યોજના ક્યાં આવી છે તમે નકશામાં જોઈ અને કમેન્ટ બોક્સમાં લખજો. 3 મેં તમને કીધી, ચોથી તમને હોમવર્ક છે.
શું કામ આપું છું કે આમાં તમારું એફર્ટ આવે, તમને પણ કંઈક આવડે. ઠીક છે, તો આવી રીતના છે ભાઈ. ચંબલ ખીણ ગુજરાત, સોરી રાજસ્થાન મધ્યપ્રદેશ, ધરોઈ છે એ ગુજરાત, હીરાકુડ છે એ ઓડિશા. કઈ પદ્ધતિમાં ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારાયું છે? મતલબ કે ભાઈ કયા અર્થતંત્રમાં ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકાર? બજાર પદ્ધતિમાં ફક્ત ભાઈ જાહેર સાહસો, સોરી ખાનગી અર્થતંત્રનું જ સ્વીકારવામાં આવે છે, બરોબર. સામ્યવાદી અથવા તો સમાજવાદી જે પદ્ધતિ છે એમાં કેવું છે કે ભાઈ જાહેર અર્થતંત્રને જ સ્વીકારવામાં આવે છે, લોક કલ્યાણને જ ધ્યાનમાં રાખવામાં આવે છે, બરોબર. જ્યારે મિશ્ર અર્થતંત્ર છે એમાં શું છે કે ખાનગી અને જાહેર બંનેનું સહ અસ્તિત્વ સ્વીકારાયું છે. તો આમાં તમારો જવાબ શું હશે? મિશ્ર અર્થતંત્ર હશે ભાઈ. ઓકે, મિશ્ર અર્થતંત્રમાં ખાનગી તેમજ જાહેર બંનેનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. ઓકે, સરસ. બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછતું રહેવું હો ભાઈ. પ્રશ્ન પૂછશો તો જ ખબર પડશે, નહીતર પછી મને કેમ ખબર પડે કે તમે કયો પ્રશ્ન પૂછો? સાચી વાત ને? હા, ચાલો ભાઈ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છીએ આપણે. કઈ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય, બરોબર. યાદ રાખજો કેવી છે. બિન આર્થિક પ્રવૃત્તિઓ: વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે, ખેડૂત ખેતરમાં શાકભાજી ઉગાડે, વકીલ કોર્ટમાં પોતાના અસીલ પાસે ફીસ લે, કે પછી શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવીને પગાર લે. બિન આર્થિક કીધી છે એવી પ્રવૃત્તિ કે જે આર્થિક પ્રવૃત્તિ નથી. આપણે એ જ જોવાનું છે કે કઈ પ્રવૃત્તિ છે કે જે બિન આર્થિક છે. ખૂબ સહેલો પ્રશ્ન છે. ખેડૂત ખેતરમાં શાકભાજી ઉગાડે છે, શાકભાજી માર્કેટમાં વેચશે તો એમને રૂપિયા મળશે. બધી જ શાકભાજી પોતે નહીં ખાય. વકીલ તો ભાઈ કોર્ટમાં ફી લે જ છે, એટલે એ તો આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. શિક્ષક પગાર છે એ પણ થઈ ગઈ. તો જવાબ તમારો શું આવશે? જવાબ આવશે વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે. સમાજ સેવાનું કાર્ય એ કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. એમાં વ્યક્તિને આર્થિક ફાયદો કઈ થવાનો છે નહીં. ઓકે, હા સામાજિક ફાયદો થાય કે ભાઈ વ્યક્તિનું શું કહેવાય સમાજમાં નામ વધે, પરંતુ એમાં ફાયદો સમાજને વધારે છે વ્યક્તિગત કરતા. ઓકે, એટલે સમાજ સેવાનું કાર્ય કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. ઓકે, સરસ. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો છે ભાઈ? તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે કેટલો છે? 1600 કિલોમીટર. અને આમ પૂછે એકચ્યુઅલ ડેટા પ્રમાણે તો 1660 કિલોમીટર છે, પણ આપણને પાઠ્યપુસ્તકમાં 1600 આપ્યો છે, તો 1600 જ લખવાનું. કેટલો છે? 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે, જેમાં કચ્છથી લઈ અને વલસાડ સુધીનો તમામ દરિયા કિનારો આવે. કેટલો છે? 1600 કિલોમીટર, 1600 કિલોમીટર, જે ખૂબ મોટો કહેવાય. ઓકે, સરસ. ભાઈ લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો લેક્ચરને. મજા આવતી હોય તો, કારણ કે આજે આપણે આખા પેપરનું સોલ્યુશન અહીંયા કરવાનું. હજી આપણે 21 નંબરના પ્રશ્ન ઉપર જ પહોંચ્યા છીએ. ઓકે, ચાલો ભાઈ નેક્સ્ટ જોઈએ. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? એવરેસ્ટ આરોહણ કરો ને ત્યારે તમને જે દિશા નિર્દેશ આપે કે ભાઈ અહીંયા આવી રીતના જાઓ, અહીંયા આમ જાઓ, એને શેરપા કહેવાય, બરોબર છે. જે શું છે કે તમને મદદ કરે, ગાઈડ કરે. પણ અહીંયા સામાન ઉંચકવાનું કામ કીધું છે, તો સામાન ઉંચકવાનું કામ શેરપા નથી કરતા. ઓકે, કોણ કરે છે? તો ભોટિયા કરે. એના માટે નામ શું છે? ભોટિયા છે. ભોટિયા નામના લોકો છે એ શું કરે છે? એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કરે. મુખ્યત્વે આ લોકો ક્યાંથી છે? તો કે છે ભૂતાનથી છે ને, એટલે એનું નામ પડ્યું છે ભોટિયા. ક્યાંથી છે? ભૂતાનથી છે. ભૂતાનના નાગરિકો છે ભોટિયા તરીકે ઓળખાય છે, જે સામાન ઉંચકવાનું કામ કરે. ક્યારે તમે એવરેસ્ટ ચડવા જાવ ને તો. એવરેસ્ટ એ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, બરોબર છે. માઉન્ટ છે. માઉન્ટ કયો, પર્વત કયો, ડુંગર કયો. ડુંગર નહીં પણ પર્વતની શ્રેણીમાં આવે. ઓકે,
આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? તો કે સાહેબ કેવો છે? ખૂબ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિ એ કેવી છે? નિશ્ચિત છે કે ભાઈ ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ, બરોબર. જીડીપી ના વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જ્યારે આર્થિક વિકાસમાં તો કેવું છે ભાઈ, બધી જ વસ્તુ જોવી પડે. લોકોના જીવન ધોરણ, લોકોને મળતી બેઝિક સુવિધાઓ, સમાજમાં આવતા પરિવર્તનો, બરોબર. સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ બધી જ વસ્તુઓ શેમાં આવે? આર્થિક વિકાસમાં. આર્થિક વિકાસ બહુ હેતુક છે, બહુ પ્રમાણીય છે, વિસ્તૃત છે આર્થિક વૃદ્ધિની સરખામણી. તો આગળ જ્યારે તમારે આ પ્રશ્નની ડિસ્કસ કરવાની આવશે ત્યારે હું તમને કહીશ, પણ અત્યારે 1 માર્ક્સ માટે એટલું કરવાનું કે આ કેવું છે? ખૂબ વિસ્તૃત છે. ઠીક છે. કઈ પદ્ધતિમાં ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારાયું છે? આગળ MCQ માં પણ આ પ્રશ્ન આવ્યો. કેવું? મિશ્ર અર્થતંત્ર જે પદ્ધતિ છે, બરોબર, એમાં ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારાયેલું છે. તો તમારો જવાબ હોવો જોઈએ મિશ્ર અર્થતંત્ર. ઓકે, જોઈએ નેક્સ્ટ. પરંતુ એ પેલા, બરોબર, તમે કદાચ કૂદકો મારીને આવ્યા હોય ને ખબર ના હોય કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો અહીંયા ભાઈ ક્લિક કરીને આને સબસ્ક્રાઇબ કરી નાખજો. શું કામ? કે જેથી આવા પેપર સોલ્યુશન આવે ને તો આખા ગામની પહેલા તમને ખબર પડે. ક્યારે ખબર પડશે? કે જો તમે આ વસ્તુ કરી હશે ને તો ખબર પડશે. ઓકે, હા, સરસ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. એવી જ રીતના આ ઇન્સ્ટાગ્રામ આપણું પેજ છે, જો વાપરતા હોય તો એમાં પણ કરવાનું. હવે વિભાગ બી આપણે આવ્યા ભાઈ. વિભાગ એ પતી ગયો. વિભાગ બી માં કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 25 થી 37 છે. આપણા વારસાના જતન અંગે, જતન અને સંરક્ષણ અંગે બંધારણીય ફરજો. ચલો ભાઈ 1 જ મિનિટમાં હું પાણી પી લઉં. ઓકે, બોલો ભાઈ. આપણા વારસાના જતન કરવા માટે બંધારણમાં આપણે ફરજો આવી. તે ફરજો કઈ છે આપણે અહીંયા એ જ જોવાનું છે. તો બોલો મારા વાલીડાઓ, કઈ ફરજો આવશે ફટાફટ? ઓકે, અવાજ ક્લિયર છે ને ભાઈ? હા. તો કે બંધારણમાં અનુચ્છેદ 51 અંતર્ગત, અનુચ્છેદ 51 ક, ઓકે, 6J શું છે? 6J એની અંતર્ગત આવી ભાઈ, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણનું રક્ષણ કરવું. અનુચ્છેદ 51 ક અંતર્ગત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ વસ્તુ એડ કરવામાં આવી છે. તમે ભૂલતા નહીં, વસ્તુ સારી છે, અગત્યની છે, પૂછી શકાય એવી. ઓકે. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. બરોબર છે. સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો છે? પ્રશ્ન ખૂબ મોટો છે ભાઈ. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે સાહેબ, સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે, માનવ દ્વારા નિર્મિત છે. વિશ્વના કોઈ પણ દેશની કોઈ પણ પ્રજાતિ, કોઈ પણ માનવ વસ્તી દ્વારા જે કાંઈ પણ સાંસ્કૃતિક વારસો બનાવવામાં આવ્યો છે એ છે. અલગ અલગ દેશમાં આપણને ખબર છે ને કે અલગ અલગ રીતિઓ છે, રિવાજો છે, ઉત્સવો છે, ઉજવણીઓ છે, શોખ છે, બધું જ અલગ અલગ છે. તો એમાં સ્થાપત્યો આવી ગયા, ચિત્ર આવી ગયા, બરોબર, સાહિત્ય આવી ગયું, બધી જ વસ્તુઓ આમાં સમાવેશ થઈ ગયા, ઉત્સવો આવી ગયા. તો ભાઈ કેવો છે? ખૂબ વિસ્તૃત છે. તમે આમાં લખી શકો છો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વગેરે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એ શું છે? સાંસ્કૃતિક વારસો છે. આ એની વ્યાખ્યા થઈ. પછી તમે લખી શકો છો કે માનવ દ્વારા વિકસિત કરવામાં આવેલી રૂઢિઓ,
વાર, તહેવાર, ઉત્સવો બધી જ વસ્તુઓ સાંસ્કૃતિક વારસો. જે પણ કોઈ વસ્તુમાં માણસ દ્વારા નિર્માણ થયું છે ને, આપણને ખબર છે અમુક રૂઢિઓ ચાલી આવતી હોય, અમુક પરંપરાઓ હોય, અમુક લગ્નની વિધિઓ હોય, કોઈ પણ પ્રકારની કોઈ પણ ઓલા માટેની વિધિઓ હોય, અલગ અલગ ધર્મો હોય તો ધર્મની જે કઈ પણ અલગ અલગ વાતો હોય, આ બધું કેવું માનવ દ્વારા શરૂ થયેલું છે. ઓકે, એટલા માટે આ બધું જ ભારતના સાંસ્કૃતિક વારસામાં આવશે. ચિત્રકળાઓ છે, સંગીત છે, નૃત્ય છે, નાટ્ય છે, દરેક વસ્તુ આવશે. તો તમે નીચે આ બધી વસ્તુઓના ઉદાહરણ પણ લખી શકો છો. આ વ્યાખ્યા છે ભાઈ માણસે પોતાની માનવ સર્જિત છે, બુદ્ધિ કૌશલ્યથી મેળવેલું. સંગીત રત્નાકરનો પરિચય આપો, ખૂબ સારો ગ્રંથ છે. સંગીત રત્નાકર આવે એટલે આપણને પેલું નામ આવડવું પડે કે આ કોણે રચ્યો હતો, ક્યારે રચ્યો હતો, ગ્રંથની વિશેષતા શું છે. 2 માર્ક્સમાં પૂછાય એટલે ઓછામાં ઓછા તમારે 3 થી 4 મુદ્દા લખવાના, પણ મુદ્દા ટુ ધ પોઈન્ટ હોવા જોઈએ, ફરતી ફરતી વાત ન હોવી જોઈએ. અહીંયા મેં તમને જવાબ શું કામ આપ્યા છે કે તમે આ જવાબ લખી શકો એટલા માટે. હું બોલું અને તમે કદાચ ભૂલી જાઓ, પણ અહીંયા વાંચેલું અને જોયેલું તમે ક્યારેય ભૂલશા નહીં. ઓકે, તો આપણે જોઈએ ભાઈ, પહેલી વાત તો એ છે કે ભાઈ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી. સંગીતને સમજવા માટેનો 2 નમૂનો ગ્રંથ ગણાય છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આ ગ્રંથને ભારતીય સંગીતનો પ્રમાણભૂત, સૌથી પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે. કોણે? વિષ્ણુ નારાયણ ભાતખંડ નામના પંડિતજીએ. તો ભાઈ આ વિશેષતાઓ છે. લેખો છે કોણે? સારંગદેવે લેખો છે. 7 સ્વરોની આમાં ઉલ્લેખ છે. આ સિવાય 5 રાગ જે ગાવામાં આવે છે, રાગનો પણ ઉલ્લેખ છે. તો આ બધી જ વસ્તુઓ ક્યાં છે? સંગીત રત્નાકરમાં છે. રત્નાકરનો અર્થ જ થાય દરિયો, સંગીતનો દરિયો, બરોબર છે. તો આ મુદ્દાઓ તમારે એમાં ખાસ હોવા જોઈએ. એ સિવાય હું તમને બોલ્યો એ પણ હોવું જોઈએ. ભારતની એક કળા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. ચામડું, બરોબર ને? ચામડાનો કેવી રીતના ઉપયોગ થાય એ આપણે શીખવવાનું છે કે ભારતમાં ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ભાઈ સંગીતના વાદ્યોમાં ચામડાનો ઉપયોગ થાય છે, પટ્ટા કે પાકીટમાં ચામડાનો ઉદ્યોગ થાય છે, ઘર સુશોભનની કોઈક વસ્તુઓમાં પણ ચામડાનો ઉપયોગ થાય છે. ઓકે, તો ભાઈ એક કળા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. તમે શું લખી શકો? આ કળા કેટલી છે? ખૂબ પ્રાચીન છે ભાઈ. ચામડું કમાવવામાં આવે છે એક ચોક્કસ પ્રોસેસ દ્વારા, બરોબર છે. તો એ બધી જ વસ્તુઓ ચામડાને જૂની પદ્ધતિથી કમાવવામાં એટલે કે ભાઈ પ્રોસેસ કરવામાં આવે છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા કોસ છે, મશકો છે, પખાલી છે, ઢોલ છે, નગારા છે જેવા સંગીતના સાધનો છે. આપણે લુહારની ધમણ છે, પગરખા છે, પાલતુ પ્રાણીઓને બાંધવાના જે પટ્ટા છે, એ બધામાં ચામડું આવે છે. યુદ્ધમાં જે ઢાલ આવે છે તો ઢાલ પણ ચામડાની હોય. પછી બૂટ, ચપ્પલ, મોજડી, પાકીટ પણ ચામડાનું હોય. તો કેવું છે ભાઈ, ભારતીય ચર્મ ઉદ્યોગ કેવો છે? વિવિધતા ધરાવશે. એમાં વસ્તુ વિકલન તમને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે ભાઈ. ઓકે, તો આટલી વસ્તુઓ એમાં લખવાની તમારે થાય છે. ચર્મ ઉદ્યોગની વાત આવે છે તો આ બધી વસ્તુઓ તમને આવડવી જોઈએ, ખૂબ જરૂરી છે. કારણ કે આ જ વસ્તુઓ છે તમને માર્ક્સ અપાવશે. 3 મુદ્દા છે પણ 3 મુદ્દામાં તમારું બધું જ આવી ગયું છે. એટલે યાદ રાખજો, લખવાનું થાય તો આટલી વસ્તુઓ તમે લખી શકો છો. ઓકે, હા. ભાઈ ભારતીય સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં આપ્યું છે તેનો પરિચય આપો. પેલા આપણને ખબર પડી જોઈએ કે 500 રૂપિયાની નોટમાં કયું સ્મારક છે. સૌથી મહત્વની વાત, જ્યારે નવી કરન્સી આવી, બરોબર છે, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50ની, 100ની, 500ની, 2000ની, બધી નવી કરન્સી આવી. તેમાં 500ની નોટમાં કયું ચિહ્ન આવેલું છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો કયું છે? એમાં લાલ કિલ્લો છે ભાઈ. કોઈને ન ખબર હોય તો કહી દઉં છું, લાલ કિલ્લો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આ શું છે? લાલ કિલ્લો છે. આ એ જ લાલ કિલ્લો છે જ્યાંથી દર વર્ષે ભારતના વડાપ્રધાન 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરે છે. ઓકે, આ એ જ લાલ કિલ્લો છે. કોના દ્વારા બનાવાયો? તો કે શાહજહાં દ્વારા, જે તે સમયે મુઘલ સામ્રાજ્યમાં બનાવ્યો. લાલ કિલ્લો શું કામ? તો કે સાહેબ એમાં લાલ પથ્થરોનો ઉપયોગ થયો હતો. ઓકે, દીવાને ખાસ નામની ઇમારતો આની અંદર આવેલી છે. આ કિલ્લો છે, બરોબર છે, ખાલી એક મહેલ નથી, કિલ્લો છે. અંદર મ્યુઝિયમ પણ આવેલા, નેશનલ હેરિટેજ મ્યુઝિયમ,
બરાબર. અંદર વડાપ્રધાન મ્યુઝિયમ આવેલું, ઘણી વસ્તુ આવેલી, પણ તમારે લખવાનું થાય તો કેટલી વસ્તુ લખવાની તમને અહીંયા આપી. મુઘલ શૈલીમાં બનેલા કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયો. શાહજહાએ કિલ્લાની અંદર શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું. દીવાને ખાસ નામની ઇમારતો આની અંદર આવેલી. ઓકે. દર વર્ષે 15 ઓગસ્ટે ત્યાં ધ્વજવંદન થાય. ફક્ત આટલી જ વસ્તુ લખવાની છે. આટલી વસ્તુ લખશો એટલે તમને પૂરા માર્ક્સ મળી જશે. ખૂબ મસ્ત પ્રશ્ન છે. આવા પ્રશ્નો મેં તમને કીધું ને કે ભાઈ આ સંયોજન વાળા પ્રશ્નો, કે આમાં તમારે માહિતી ખાલી એટલી જ જોઈએ કે કયું વસ્તુ ત્યાં 500 ની નોટમાં મૂકી. લાલ કિલ્લો ખબર પડી જાય પછી લાલ કિલ્લા વિશે લખવાનું કોને થાય? તમારે થાય. તો આવી રીતના તમે લખી શકો છો. આટલી માહિતી લખશો તો પણ પૂરતી છે. વિભાગ બી નો પ્રશ્ન. ઓકે, જોઈએ નેક્સ્ટ આપણે તાજમહેલ સ્થાપત્ય કળાનો પરિચય આપો. તાજમહેલ, બરોબર ને? કોણે નથી જોયો? એવું તો બને જ નહીં. મારા ભારતના કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને તાજમહેલ ચિત્રમાં નહીં જોયો હોય. રૂબરૂ કદાચ ન ગયા હોય, તમારી કદાચ ઉંમર ના થઈ હોય અને તમે ચિત્રમાં ક્યાંક ને ક્યાંક તો જોયો હશે. બરોબર ને? તાજમહેલ જે વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવે, 7 કે 8 અજાયબીઓમાં ભાઈ આનું પ્રથમ સ્થાન છે. એવો આ તાજમહેલ સંગે મરમર આરસ પથ્થરોનો બનાવેલો છે. બહુ કે છે કે ભાઈ જ્યારે આ બન્યો ને, આઈ થિંક 1630 આસપાસ બન્યો હતો, ત્યારે આ બનાવવામાં તે સમયમાં 4.5 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. વિચાર કરો. અઢળક મજૂરો લાગ્યા હતા, અઢળક પથ્થરો મગાવવામાં આવ્યા હતા અને આ તાજમહેલ બન્યો હતો. કોણે બનાવ્યો હતો? તો કે ભાઈ શાહજહાએ એની મુમતાજ મહલ એમની બેગમ માટે બનાવ્યો. તો આ વસ્તુઓ યાદ રાખવાની છે, તમને પરીક્ષામાં પૂછાય એટલા માટે. ભારતનો ગમે એમ તો ભારતનો સાંસ્કૃતિક વારસો 1630માં અવસાન પામેલી પોતાની બેગમ એટલે કે એમની પત્ની મુમતાજ મહેલની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાએ આનું નિર્માણ કર્યું. તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલું. શાહજહાએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ બોલાવ્યા હતા. ક્યાં? ભારતીય છે, ઈરાની છે, અરબી, તુર્કી જે કંઈ પણ છે ને યુરોપિયન, એ બધા જ કુશળ કારીગરોને ભેગા કરીને એમના દ્વારા આનું નિર્માણ શક્ય બનાવ્યું હતું. આ સમયમાં તે બાંધકામમાં 4.5 કરોડમાં પડ્યો હતો. વિચાર કરો કે તાજમહેલ એ સમયમાં 4.5 કરોડમાં બન્યો હતો. અને આઈ થિંક હું તો કહું ને લગભગ 12 વર્ષ લાગ્યા હતા ને બનતા. નથી આપી પણ એડિશનલ માહિતી પ્રમાણે તાજમહેલને બનતા કેટલા 12 વર્ષ જેવો ટાઈમ લાગ્યો હતો. તો એવો છે આ ભાઈ તાજમહેલ. આપણું આ વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ છે, જેમાં તમે જોડાઈ જશો એટલે તમને તમારા ધોરણને લગતી કઈ પણ માહિતી છે ને તો સૌથી પહેલા જાણવા અહીંયા મળશે. તો તમારે શું કરવાનું છે? તમારે આ કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઈ જવાનું છે. સૌથી વહેલી તકે જોડાઈ જવાનું છે. ક્લિક કરીને જોડાઈ જવાનું. ઓકે, હા, સરસ. ભાઈ આ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં પણ જોડાઈ શકો. જંગલોનું પર્યાવરણીય મહત્વ આપો. જંગલોનું તો આપણે જેટલું મહત્વ કહીએ એટલું ઓછું છે. જંગલો ક્યાં હોય? જ્યાં વૃક્ષો હોય ત્યાં જંગલો હોય. અને વૃક્ષોનું મહત્વ આને ઇનડાયરેક્ટલી આપણે એમ પણ કહી શકાય વૃક્ષોનું મહત્વ છે. તો વૃક્ષોનું તો અઢળક મહત્વ છે ભાઈ. શું કામ? તો કે વૃક્ષો આપણને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. ઓક્સિજન આપણા માટે પ્રાણવાયુ છે. બીજું શું છે કે વૃક્ષો આપણને કાચો માલ આપે છે. ઉદ્યોગમાં કોઈ પણ કાચો માલ થતો હોય ક્યાંય ને ક્યાંય વૃક્ષોમાંથી થતો હોય તો કાચો માલ આપે છે. વૃક્ષો ભૂમિનું ધોવાણ અટકાવે છે. જમીન ધોવાણ વૃક્ષો અટકાવે. વૃક્ષો રણોને આગળ વધતા અટકાવે છે. જ્યાં રણ આગળ વધતું હોય ત્યાં તમે કિનારી ઉપર વૃક્ષો વાવી દો છો તો રણને આગળ વધતું અટકાવે છે. જમીન ધોવાણ અટકાવે. નદીઓના જે પૂર આવે તો પૂર સામે રક્ષણ આપવા માટે પણ વૃક્ષો છે, કારણ કે પૂરનો પ્રવાહ ત્યાં ઘટી જાય છે વૃક્ષોમાં. તો આવા અલગ અલગ અનેક ફાયદાઓ છે. વાતાવરણને શુદ્ધ કરે છે, વાતાવરણમાંથી અશુદ્ધિઓ નાશ કરે અને ચોખ્ખો પ્રાણવાયુ છોડે છે. તો આવી રીતના વૃક્ષો છે ખૂબ ઉપયોગી છે. આપણને એટલે જ ખબર છે કે ભાઈ વન મહોત્સવ આપણે કરીએ છીએ, વૃક્ષારોપણ કાર્યક્રમો કરીએ છીએ, એક પેડ માં કે નામ કરીએ છીએ. દરેક બાબતનો મતલબ એ જ છે કે ભાઈ વૃક્ષની વિવિધતા અનેક છે. વૃક્ષમાંથી માનો કે કોઈ ફળ ફ્રૂટના વૃક્ષ હોય તેના નિકાસ દ્વારા તમે આર્થિક કમાણી પણ કરી શકો. તો ભાઈ આ ખૂબ ઉપયોગી છે. આ મેં તમને જે કાંઈ પણ ફાયદાઓ કીધા અહીંયા લખેલા આવશે જ. પણ આ વસ્તુઓના કારણે જંગલોનું અતિ મહત્વ છે. ઓકે, યાદ રાખજો. હા,
વાતાવરણને ઠંડુ રાખીને વરસાદ લાવવામાં પણ મદદ કરે, વાતાવરણમાં ભેજ પ્રસરાવે, નદીઓના પૂરને નિયંત્રિત કરે, બરોબર, પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે, વન્યજીવો હોય વન્યજીવ સૃષ્ટિ છે એને કેવું કુદરતી રહેઠાણ મળે, કારણ કે પશુઓ ક્યાં રહે, પક્ષીઓ ક્યાં રહે, વૃક્ષમાં, જંગલમાં રહે, જંગલમાં ક્યાં રહે, વૃક્ષો પર રહે, બરોબર. તો આમ જંગલ છે એ વિવિધ રીતે મહત્વનું છે. કઈ કઈ બાબત છે એ બધી જ બાબત આપણે આમાં લખી. ઓકે ભાઈ, ક્લિયર છે આ પ્રશ્ન? કમેન્ટ કરી દેજો મારા વહાલાઓ. આ બાબતે કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. પ્રકાશન અલગ અલગ હશે, અંદર તમારા વિષયના જ પ્રશ્નો હશે, એટલે આપણે આપણો વિષય કરવાનો છે બધી તરફથી. પછી એમ ન થાય કે સાહેબ આ ગાલામાં નહોતું ને વ્રજમાં હતું ને અમારા પરીક્ષામાં આવ્યું. તમારા ગાલાય થઈ જશે, તમારા વ્રજય થઈ જશે, તમારા લિબર્ટી થઈ જશે. એ સિવાય બીજા મોડલ પેપર છે, ઘણું બધું છે. જે વિદ્યાર્થીઓ બેચમાં જોડાયા છે એમને તો ખબર જ છે, એમને કઈ તૈયારી બાકી નહીં રહે. ઓકે, હા, ઓલરાઈટ. હલો, હા, બરોબર. બરોબર, પારિભાષિક શબ્દો ખનિજ એટલે શું? તમારા ખનિજનો અર્થ કહેવાનો છે કે કઈ બાબતને ખનિજ કહેવાય છે મારા વાલીડાઓ? તમને ખબર છે? શિશુ એટલે શું? શિશુ તો એક ધાતુ ખનિજ છે. શિશુને રાસાયણિક ભાષામાં લેડ કહેવાય છે, એને પીબી તરીકે દર્શાવવામાં આવે. પણ પેલા આપણે ખનિજની વાત કરીએ. ભાઈ ચોક્કસ રચના હોય, બરોબર છે ને, કેવી હોય? ચોક્કસ રાસાયણિક બંધારણ, ચોક્કસ બંધારણીય રચના હોય, રાસાયણિક ગુણધર્મો ધરાવતું હોય. ઓકે, તો એને ભાઈ ખનિજ કહેવાય છે. અને શિશુ એ શું છે કે ભાઈ શિશુ એ કાર્બનિક ધાતુ તત્વો છે. શિશુ એવી ધાતુ છે કે જેને કાપી શકાય છે, એનો ઉપયોગ કરી શકાય છે. તો યાદ રાખજો, તો શિશુ એ ધાતુ તત્વ છે અને ખનિજ એટલે ચોક્કસ બંધારણ, અણુ રચના ધરાવતો, રાસાયણિક ગુણધર્મો ધરાવતું જે કાંઈ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપનું જે કાંઈ પણ પદાર્થ હોય એને ખનિજ કહેવાય છે. ઓકે, સરસ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, વિધાન સમજાવું. જો ભાઈ સહેલા પ્રશ્નો છે ને આપણે જવાબ નથી લખ્યા, કારણ કે એ તમે ને હું આપણે સરળતાથી કરી શકીએ છીએ. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે? બોલો મારા વહાલાઓ, ખનિજ યુગ શું કામ કહે છે? કારણ કે વર્તમાનમાં મોટા ભાગનું આપણે ઔદ્યોગિક વિકાસ થયો છે, ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે. ભારતમાં જે કાંઈ પણ વિકાસ થયો છે એમાં ખનિજ, ધાતુ તત્વો, અધાતુ તત્વો કે કોઈ પણ પ્રકારની ઘન પ્રવાહી કે વાયુ, કોઈ પણ ખનિજનો ઉપયોગ અત્યારે રૂટીન બની ગયું. તમે કદાચ ઘડિયાળ જુઓ તો ઘડિયાળમાં પણ કોઈ પણ ધાતુનો ઉપયોગ થયો છે, બરોબર. આ જે પેનલ બને તો આમાં પણ કોઈ પણ પદાર્થનો ઉપયોગ થયો. તો ખનિજ એ વર્તમાન સમયમાં અનિવાર્ય થઈ ગયું. ટેકનોલોજીના સમયમાં આગળ વધવા માટે ખનિજ અનિવાર્ય છે. ખનિજ યુગ શું કામ કહે છે? મેં તમને કીધું એમ કે ભાઈ અત્યારે તમે જુઓ કે લોખંડ છે, પોલાદ છે, દરેક ધાતુ તત્વો છે, અધાતુ તત્વો છે, દરેક પ્રકારની ખનિજનો અત્યારે ઉપયોગ છે. એટલે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, કારણ કે મોટા ભાગની નિર્ભરતા અલગ અલગ ખનિજ પર રહેલી છે. ઓકે, તો આટલી વસ્તુઓ તમે આમાં લખી શકો છો અને આ વિધાનને જસ્ટિફાય કરી શકો છો. ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરે છે? સુતરાઉ કાપડ ઉદ્યોગની વાત છે, કોટન, બરોબર ને, કોટન કાપડની વાત છે. ઇંગ્લિશમાં કોટન કહેવાય, ગુજરાતીમાં સુતરાઉ કાપડ કહેવાય. કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? કેવી કેવી સમસ્યાઓ આવી રહી છે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં?
બોલો જો એક બે સમસ્યા તમે લખો, બાકીની સમસ્યા હું લખું, આપણે પેપર પૂરું કરવાનું થાય. હું તમને જવાબ આપીશ પણ તમને પણ થોડુંક તમારે ઇનપુટ આપવું પડે. તમે કમેન્ટ બોક્સમાં ઇનપુટ આપી શકો છો, ચેટ બોક્સમાં ઇનપુટ આપી શકો છો, તમને મજા આવે ત્યાં આપી દેવા. બોલો ભાઈ શું આવશે, કઈ કઈ સમસ્યાઓ આવશે? તો કે સાહેબ ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે ભાઈ, સુતરાઉ રૂની ગુણવત્તા, બરોબર છે. પછી કાપડની નિકાસ છે, બધી જ વસ્તુઓ આવશે. અહીંયા 1 by 1 તમને લખીને આપું છું. ભાઈ ઊંચી જાતના કપાસની અછત છે, જૂના યંત્રોનો ઉપયોગ છે, અનિયમિત વીજ પુરવઠો છે, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે, વગેરે સમસ્યાઓથી આજનો ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ શું છે, પીડાઈ રહ્યો છે, અથવા તો આ સમસ્યાઓનો સામનો કરી. કેવું તો કે ભાઈ ઊંચી જાતના કપાસની અછત છે, જૂના યંત્રોનો ઉપયોગ છે, કારણ કે નવા યંત્રો અઢળક મોંઘા થઈ ગયા છે, જે પોસાય એવા નથી. અનિયમિત વીજ પુરવઠો છે, ભાઈ યંત્રો તમે લઈ આવો બરોબર ખર્ચો કરીને અને વીજ પુરવઠો મળે નહીં તો પણ તકલીફ થાય. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે, શ્રમિકો તરફથી જેટલું આપણને આઉટપુટ મળવું જોઈએ એટલું મળે નહીં. તો આવા જે સમસ્યાઓ છે એમાંથી ભારતીય સુતરાઉ કાપડ ઉદ્યોગ પીડાઈ રહ્યો છે, સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઓકે, હા. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે, ક્યાં ક્યાં આવેલા છે? કુલ 5 છે ભાઈ જહાજ બાંધવાના. આને શું કહેવાય ભાઈ? શિપયાર્ડ કહેવાય, કે જ્યાં શિપ બને, બરોબર છે. આપણને ખબર છે કે ભાઈ ક્યાં શું છે કે ત્યાં વહાણ બને, ત્યાં શિપ બને. શિપ બ્રેકિંગ નહીં, શિપ બ્રેકિંગ તો અલંગ કહેવાય. આ તો જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો છે, કુલ 5 છે. ક્યાં ક્યાં આવેલા છે? વિશાખાપટ્ટનમમાં છે, માર્મગોવામાં છે, કોલકાતામાં છે. કહું તમને અહીંયા, બરોબર 5 લખીને કહું, તમને કોઈ યાદ હોય તો તમે પણ કહી શકો છો. હવે વિશાખાપટ્ટનમમાં છે, કોલકાતામાં છે, રાંચીમાં છે, મુંબઈમાં છે અને માર્મગોવામાં છે. તો આ એ 5 કેન્દ્રો છે કે જ્યાં શું છે, જહાજ બાંધવાનું કામ થાય છે. ખૂબ સારો પ્રશ્ન છે, તમને આવડી જાય એવો છે, પરંતુ તમારે એકવાર અહીંયા વાંચવું પડશે. હવે આટલી વસ્તુ લખો ને તમને 2 માર્ક્સ આપી દે તો આનાથી બેસ્ટ તો બીજું શું કહેવાય? સાવ સારામાં સારું કહેવાય, સર્વશ્રેષ્ઠ કહેવાય. પરંતુ તમે આ જોયું હશે તો ખબર હશે. તમે અહીંયા સુધી પહોંચ્યા જ ના હોય તો તમને આ ન ખબર હોય, બરોબર ને? હા, ઓકે ઓકે ઓકે, સરસ સરસ સરસ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. તો કેવું છે, આવી રીતના થશે. ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર છે, જેમાં જરૂર હશે એમાં આપણે વધારે ટાઈમ આપશું, જરૂર નહીં હોય ત્યાં નહીં આપે. આતંકવાદની સામાજિક અસરો જણાવો. આપણે યુ પેપર જોઈને એમાં આર્થિક અસરોની વાત કરી હતી, અહીંયા સામાજિક અસરોની વાત કરી કે ભાઈ સમાજ ઉપર આની કેવી અસરો પડે છે. લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય છે ભાઈ, બરોબર છે, ભય અને આશંકાનું વાતાવરણ. પછી જે ભાઈચારાની ભાવના હોય ને એની જગ્યાએ કેવું થાય, કોમવાદ અને જૂથવાદમાં વધારો થાય ભાઈ. આ સમાજમાં કેવી અસર પડે એ તમને કહું, આતંકવાદની. કારણ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, આતંકવાદીઓની કોઈ જાતિ નથી હોતી, તો જ એ લોકો આટલા ઘીન કૃત્ય કરે. પરંતુ માણસો એમના નામને લઈને, એમના ધર્મને લઈને ક્રિટિસાઇઝ કરે છે, એટલા માટે શું છે કે અલગ અલગ કોમવાદ થાય છે, જૂથવાદ થાય છે. આતંકવાદની સામાજિક કોઈ ચોક્કસ ધર્મ કે કોઈ ચોક્કસ લોકો પ્રત્યે શું થાય, અણગમો થાય છે. પછી ભય અને આશંકાનું વાતાવરણ આવે કે ભાઈ અહીંયા થશે હુમલો, અહીંયા થશે હુમલો. જ્યાં પણ થાય એમાં શું છે, લોકો પોતાના પરિવારના સભ્યોનો જોવે છે, ખોવે છે, બરોબર છે. એટલે ભયંકર નુકસાન થાય. વ્યક્તિગત નુકસાન પણ એટલું થાય છે, બરોબર છે. ઉપરથી જાહેર પ્રોપર્ટીઓનું નુકસાન થાય છે. તો મેં તમને આર્થિક કારણોમાં વાત કરી. બીજું શું વાત છે, સમાજમાં જે સમાજમાં આતંકવાદ હોય ત્યાંની પ્રજા હંમેશા ડરમાં રહે છે. ઓકે, આ બધા કેવી સામાજિક અસરો છે. ત્યાં કોઈ નવો સમાજના વિકાસ થઈ શકે એવું કાર્ય થતું નથી. તો આ તમે સામાજિક અસરોમાં લખી શકો છો. એ બધા પ્રશ્નો કેવા છે ખબર છે? આ જે
પ્રશ્નો કેવા છે ખબર છે કે એ પ્રશ્નો તમારી સમજ ઉપર છે. તમે જે લખશો એ પ્રશ્નને રિલેટેડ હશે એટલે પૂરેપૂરા માર્ક્સ મળશે. તો હું તમને એ જ કહું છું કે આવા સમજ આધારિત પ્રશ્નો હોય એમાં તમારે લખવાનું. તમે જેટલું પણ લખશો ને એટલા માર્ક્સ મળશે. માહિતી આધારિત પ્રશ્નોમાં તમને માહિતી હોવી જોઈએ કે આ વસ્તુ સાહેબ આમ કહેવા માંગે છે, પણ આમાં એવું નથી. આમાં સમજ આધારિત પ્રશ્નો છે. તમે તમારી સમજણના આધારે લખી શકો છો. ભાઈ ઉલ્ફા એટલે શું છે આપણે આગળ જોયું હતું. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. બરાબર. આસામનું એક બળવાખોર સંગઠન છે કે જે સરકારની વિરુદ્ધમાં જઈને કામ કરે છે. સરકારનો કાયદો અને ન્યાયની વ્યવસ્થાને જાળવતા નથી, સરકારના નિયમોને સ્વીકારતા નથી. એવું આ સંગઠન છે ULFA. એ આસામનું છે. ઓકે, નાગાલેન્ડનું નહીં. આગળ પ્રશ્ન હતો આપણે ખરા ખોટા. બીજું લઘુમતી એટલે કોઈ પણ દેશમાં જો ભાષા ધર્મ આધારિત, બરોબર ને, ભાષા અને ધર્મ આધારિત વસ્તી કુલ 100% વસ્તીમાંથી 50% કરતા ઓછી વસ્તી હોય એને શું કહેવાય? લઘુમતી કહેવાય. ઓકે, 50% કરતા ઓછી જે વસ્તી હોય એને શું કહેવાય? લઘુમતી કહેવાય. ભાષા કે ધર્મના આધારે અથવા તો કોઈ પણ જે માપદંડના આધારે, પણ ભારતના બંધારણમાં ભાષાના આધારે શીખાયું છે. ભાષા કે ધર્મના આધારે કુલ જે વસ્તી છે એના અડધા કરતા ઓછી વસ્તી હોય ને એને લઘુમતી કહેવાય. ભાઈ તમે 5 વ્યક્તિઓ છો, એમાંથી ભાઈ 3 વ્યક્તિઓ એક બાબતમાં સહમત હોય અને 2 વ્યક્તિઓ સહમત ના હોય તો એને લઘુમતી કહેવાય. તમે કોઈ બાબતમાં છો, બરોબર, 4 વ્યક્તિઓ સહમત છો, 1 વ્યક્તિ સહમત નથી, એને લઘુમતી કહેવાય. પરંતુ તમે 5 જણા છો, એમાંથી 3 જણા સહમત છે ને 2 નથી, તો એ 3 જણાને શું કહેવાય? એને બહુમતી કહેવાય, એને લઘુમતી ન કહેવાય. લઘુમતી એટલે અડધા કરતા ઓછું પ્રમાણ. આમ યાદ રાખવાનું. ખૂબ સહેલું ને સિમ્પલ. પછી કોઈ પણ આધાર હોય, ભાષા હોય, ધર્મ હોય, રીતિ રિવાજ હોય, કોઈ પણ આધારે અડધા કરતા ઓછું પ્રમાણ જે ધરાવે છે એ દરેક લોકો લઘુમતીમાં આવે. ઠીક છે, સરસ. ચલો ભાઈ નેક્સ્ટ જોઈએ. ભાઈ જ્ઞાન લાઈવ શાળાનો જ્ઞાન સાગર બનો બોર્ડના બાજીગર ધોરણ 10 નો ક્રેશ કોર્સ. ઓકે, જેનું નામ જ છે જ્ઞાન લાઈવ શાળાનો જ્ઞાન સાગર બનો બોર્ડના બાજીગર. ઓકે સાહેબ, આ આવડું મોટું સૂત્ર છે. સૂત્ર નથી ભાઈ, આ જ કોર્સનું નામ છે. ઓકે, જેના અંતર્ગત આપણે ધોરણ 10 માટે, ધોરણ 12 માટે પણ છે, પણ આપણે અત્યારે 10ના લેક્ચરમાં છીએ, તો ધોરણ 10 માટે ક્રેશ કોર્સ બહાર પાડવાનો. કોના માટે છે? જે વારંવાર આપણા લેક્ચર રેગ્યુલર જોવે એમના માટે નથી, પણ નવા જે વિદ્યાર્થીઓ કૂદકો મારીને મેં તમને કીધું ને આવે, તો એમના માટે આ માહિતી છે. વિશેષતાઓ તમને ખબર છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે, 10 મોડેલ પેપર છે, 5 પ્રેક્ટિસ પેપર છે, IMP પ્રશ્નો ડેઈલી સોલ્યુશન, ગાલા, વ્રજ, લિબર્ટી અસાઇનમેન્ટ સોલ્યુશન છે. બધી જ વસ્તુ આમાં આવી જશે. 100 રૂપિયામાં 100 માર્ક્સ પાકા. ફી ફક્ત 100 રૂપિયા છે. તો તમે ફક્ત 100 રૂપિયામાં આ વસ્તુમાં જોડાય અને તમારી તૈયારીને ધારદાર, શાનદાર, મજેદાર કરી શકો. એ પણ દરેક વિષયની અલગથી તૈયારી કરી, કારણ કે અલગ અલગ વિષય બધા જ તમને સાહેબો અહીંયા ભણાવે છે. ઓકે, સરસ. તો ભાઈ જોડાવું હોય તો જોડાઈ જજો. ખૂબ સારી વાત છે. વધારે જોડાવા માટે, માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ કરવાનો 81 558 77 555. એની ઉપર ફોન કરશો એટલે કહેશો કે મેડમ મારે જે તે કોર્સમાં જોડાવવું છે, એટલે તમને માહિતી આપશે. બાકી કંઈ ના સમજાય કે એવું હોય તો તમે પૂછી શકો છો. ચાલો આગળ વધીએ આપણે પેપરમાં. વિભાગ C આપણે જોવાનું છે. કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નોને કેવા મુદ્દાસર ડિસ્કસ કરવાના છે, એની વિશે લખવાનું છે. આવું લખશું તો જ આપણને ખબર પડશે. બરોબર ને? સરસ. તો ક્યાં એ પ્રશ્નો છે, કેવી રીતના હેન્ડલ કરવાના, એ બધી વસ્તુ આપણે કરીએ. 3 માર્ક્સના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 38 થી 46 માં પૂછવામાં આવે.
તમારો જવાબ આવવો જોઈએ મારા વહાલાઓ, કારણ કે જવાબ અગત્યનો છે. બીકોઝ આન્સર ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઠીક છે? હા, સરસ. જોઈએ આપણે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવું. ખૂબ સરસ વાત આવી. પ્રાચીન ભારત એટલે હડપ્પીય સભ્યતાની વાત આવી. બરોબર છે. અર્વાચીન કીધું હોત તો આધુનિક. આધુનિક અને અર્વાચીન બંને સેમ જ કહેવાય. ઘણા છોકરાઓને ખબર નહીં કે પ્રાચીન અને અર્વાચીનમાં ફેર શું. અર્વાચીન એટલે આધુનિક. તમે અત્યારે 2BHK 3BHK માં જે કાંઈ પણ રહેતા હોય એ અર્વાચીન કહેવાય. અને પ્રાચીન ભારત એટલે સિંધુ સભ્યતાની વાત છે, હડપ્પીય સભ્યતાની વાત છે, લોથલ ધોળાવીરાની વાત છે. તો ત્યારે નગર આયોજન કેવું હતું? નગરોને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ઉપલું નગર હતું કે શાસક કે અધિકારીઓનો ગઢ હતો. બરોબર, શાસકોનો ગઢ હતો. પછી મધ્યનગર હતું કે જે વહીવટી અધિકારીઓનો ગઢ હતો. અને નીચલું નગર હતું કે જે સામાન્ય નગરજનો માટેનો રહેવાની વ્યવસ્થા હતી. આ 3 વિભાગમાં નગરને વિભાજિત કરવામાં આવ્યું. નગર આયોજન પૂછવું છે એટલે આ વસ્તુ લખી શકાય. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનો ગઢ અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આને સિટાડેલ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. બરોબર, એના માટે એક શબ્દ વપરાતો હતો, તમને પૂછાય તો સિટાડેલ. ઓકે, તો એ પણ તમે લખી શકો છો. મોહેજો-દડો હડપ્પીય સભ્યતાની વાત આવી છે. પ્રાચીન ભારતનું એટલે એની જ વાત કરવાની, કારણ કે ભારતનો પ્રાચીન ઇતિહાસ અહીંયાથી ચાલુ થાય. ઓકે, તો આવી રીતના 3 વિભાગમાં નગરોને વિભાજિત કરવામાં આવ્યું હતું. જેમની આવડત, વેપારીઓ અને બધા અન્ય અધિકારીઓ અને બધા બીજા નગરમાં રહેતા હતા, મધ્યનગરમાં, અને નીચે સામાન્ય પ્રજા વસતી. બજારો ભરાતા હતા. બરોબર, મુખ્ય વેપાર શું હતો? ખેતી અને વ્યાપાર એમનો મુખ્ય ઉદ્યોગ હતો. બરોબર, યુદ્ધથી એટલા બધા પરિચિત ન હતા, તલવાર કે ઘોડાઓ વિશે જ્ઞાન ન હતું. પણ એ બધું આગળ આવશે. આપણે નગર આયોજન છે એટલે નગર આયોજનમાં આ 3 બાબત તમારે લખવાની છે. 3 બાબતો વિશે તમે 2 લીટી લખશો એટલે તમને 3 માર્ક્સ મળી જશે. કારણ કે પૂછવા જ એ માગે છે કે તમને આ ખબર છે કે નહીં. તમને આ ખબર છે એનો મતલબ એમ કે તમે આ વસ્તુમાં પાસ છો. ઓકે, ચાલો આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્નની શરૂઆત કરીએ. મોહેજો-દડોનું નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. ખૂબ સરસ પ્રશ્ન છે ભાઈ. રસ્તાઓ 9.7 મીટર પહોળા હતા. બરોબર છે. આગળ જતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. હું જે વિધાનો બોલું છું ને એ વિધાનો લખવાના છે. બરોબર, પહેલા રસ્તાઓની વાત કરીએ, પછી ગટર યોજનાની વાત કરીએ. તો ભાઈ રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા. રસ્તાઓ, નાના રસ્તાઓ આગળ જતા મોટા રસ્તાઓને મળતા હતા. સીધા કાટખૂણે એક રસ્તાઓ મળતા હતા. બરોબર, નગરના ઘરના મુખ્ય દરવાજાઓ મુખ્ય રોડમાં પર પડવાને બદલે અંદર ગલીઓમાં પડતા હતા. બીજી શું વિશેષતાઓ છે કે ભાઈ 2 ગાડા સામસામા ચાલી શકે એટલા પહોળા રસ્તાઓ હતા. રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હતી. આપણે થાંભલાઓ જે કહેવાય ને કે ભાઈ દીવાબત્તી, તો એવી પણ વ્યવસ્થા હતી, કારણ કે એમના પણ પુરાવાઓ મળ્યા છે. પછી બીજું શું છે કે ભાઈ સીધા જ તમે કાટખૂણે આખા નગરની બહાર નીકળી શકતા હતા, એવી રીતના રસ્તાઓ. તો આ રસ્તાઓની વિશેષતાઓ થઈ ગઈ. રસ્તાઓ કેમ મળતા હતા. ગટર યોજના, ભાઈ દરેક ઘરમાં ગટર યોજના આ સમયની સર્વશ્રેષ્ઠ હતી. પોતાના ઘરનું પાણી એક નાની એવી કુંડીમાં જમા થાય, જેને મોરી કહેતા હતા. અને આ મોરીથી આગળ મુખ્ય ગટર યોજના તરફ પાઇપ જોડાતો હતો. તો આવી રીતના આખી ગટર યોજના હતી. અત્યારે આપણે જેમ અંડરગ્રાઉન્ડ જોઈએ ને એવી ગટર વ્યવસ્થા આજથી 5000 વર્ષ પહેલા હડપ્પીય સભ્યતામાં હતી. જેનું સૌથી શ્રેષ્ઠ બધા ઘરનું સંપૂર્ણ ઉપયોગ થયેલું પાણી બહાર ક્યાંય જતું ન હતું. ગટર યોજના મારફતે ઘરની કુંડી મારફતે સીધું બહાર જતું. નાની કુંડીઓમાંથી મોટી કુંડીમાં જાય અને મોટી કુંડીમાંથી ગામની બારોબાર જાય. આવી રીતના એમની ગટર વ્યવસ્થા હતી. યાદ રાખજો. જે નાની કુંડી ઘરની બહાર હોય એને મોરી તરીકે ઓળખવામાં આવતી હતી. આ શબ્દ નવીન છે. તમે લખશો તો આટલી વસ્તુ લખશો એટલે તમને 3 માર્ક્સ પૂરેપૂરા મળશે. ઓકે, 9.7 મીટર પહોળા રસ્તા. ઓકે, કાટખૂણે મળે. દીવાબત્તીની વ્યવસ્થા હતી રાતે. રસ્તાઓની વાત થઈ. 2 ગાડાઓ જાય એટલા પહોળા રસ્તા. ઓકે,
આ રસ્તાઓની વિશેષતા થઈ ગઈ, ગટરની વિશેષતા હું તમને બોલ્યો, આ વસ્તુ એટલી તમે લખી શકો છો. ઠીક છે, તો આ ભાઈ પ્રશ્ન હું તમને જે બોલ્યો છે ને એના આધારે તમે લખીને રાખવાનો છે. આપણે આપ્યો નથી, મેં તમને કીધું ને વચ્ચે અમુક પ્રશ્નો આપીશ નહીં, કારણ કે બધું અહીંયા આપી દઈશ તો તમે શું કરશો? વિડીયો સાંભળજો, એવું લાગે તો 2 મિનિટ ફરીથી રિવાઇઝ કરીને સાંભળજો અને આ વસ્તુ લખજો. બરોબર? હા. વેદો કેટલા છે અને ક્યાં ક્યાં છે? ભાઈ આ પ્રશ્ન તો કોને ના ખબર હોય? વેદો કેટલા છે ભાઈ? વેદની વાત આવે છે ભાઈ, વેદ, ઉપનિષદ, બરોબર ને, આરણ્યકો, પુરાણો, આ બધી વસ્તુ તો ખાસ અગત્યની. ભાઈ વેદ મુખ્ય કેટલા છે? તો કે સાહેબ 4 છે. ઓકે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. બરોબર, અલગ અલગ વાત આવે. ઋગ્વેદમાં 1028 ઋચાઓ આપવામાં આવી છે. ઋચાઓ કહો કે મંત્રો કહો, બરોબર છે. યજુર્વેદ છે જેને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. અથર્વવેદ છે જે સૌથી આધુનિક વેદ કહેવાય તો અથર્વવેદ સૌથી છેલ્લે બનેલો, અને સૌથી પહેલો વેદ કહેવાય, સૌથી જૂનો વેદ કહેવાય તો ઋગ્વેદ કહેવાય. સામવેદ છે એમાં મંત્રો ઉચ્ચારણો કેવી રીતના કરવા, સંગીતનો વેદ કહેવાયો છે, એની વાત કરવામાં આવી છે. આ બધા જ મુદ્દાઓ તમે આમાં લખી શકો છો, 4 વેદ. ઓકે, સરસ. બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો મારા વહાલા મિત્રો. જોઈએ નેક્સ્ટ. સંસાધન એટલે શું? બોલો ભાઈ, સંસાધન એટલે શું? સંસાધનમાં ઉપયોગો વર્ણવો. ભયંકર ભાઈ, શિયાળામાં તે ઠંડી કરવી પડે એટલી ગરમી થવા માંડે સ્ટુડિયોમાં, બરોબર છે? હા, તો ભાઈ સંસાધન એટલે શું? તો આનો આપણે જવાબ અહીંયા તમને ડિસ્કસ કરી દઉં કે ભાઈ માનવના ઉપયોગમાં આવતી દરેક વસ્તુઓ સંસાધન છે, બરોબર? કુદરતી રીતે પ્રાપ્ત થાય છે અને માણસના ઉપયોગમાં આવતી વસ્તુઓ સંસાધન છે. એમાં ખનિજ સંસાધન આવી ગયું, જો ભાઈ જળ આવી ગયું, ભૂમિ આવી ગયું, વાતાવરણ આવી ગયું, ખનિજ આવી ગયું, વનસ્પતિઓ આવી ગઈ, બરોબર. ભૂમિગત સંસાધનો આવી ગયા, અંદરથી મળતી ધાતુઓ, એ બધું આવી ગયું, બરોબર. પછી બીજું શું આવી ગયું સંસાધનોમાં? જંગલો આવી ગયા. તો આ બધી જ વસ્તુઓ શું છે? સંસાધન છે, જે માણસના ઉપયોગમાં આવે છે, માણસ તેનો ઉપયોગ કરી શકે છે, એ સંસાધન છે. એના ઉપયોગો ભાઈ કુદરતી સંસાધન વિના માણસનું અસ્તિત્વ નેક્સ્ટ ઇમ્પોસિબલ. એમાં 2 આવે, એક નવીનીકરણીય આવે અને એક બિન નવીનીકરણીય આવે. નવીનીકરણીય એટલે ફરીથી ઉત્પાદન થઈ શકે એવા સંસાધનો, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, વાતાવરણ છે, આ બધા કેવા નવીનીકરણીય છે. પવન ઉર્જા છે, જ્યારે એનું ફરીથી કંઈક ને કંઈક આપણે ઉત્પાદન થઈ શકે. જ્યારે અન્નથી મળતા ખનિજ તત્વો છે, જંગલો છે, એ બધી વસ્તુઓ છે ને બિન નવીનીકરણીય. જંગલોને બનતા વર્ષો લાગે છે, રાતોરાત જંગલો નથી બનતા, બરોબર છે? આવી રીતના એ બિન નવીનીકરણીય છે. ભૂમિગત જમીનની અંદરથી મળતા પેટ્રોલિયમ છે, ઓઇલ છે, કુદરતી ગેસ છે, આ બધા કેવા છે? બિન નવીનીકરણીય છે. કે ભાઈ એક વાર મળે પછી એને બીજી વાર મેળવવા માટે લાખો કરોડો વર્ષોનો ટાઈમ લાગે. તો એવી રીતના આ સંસાધનો છે. ઉપયોગો ભાઈ જળનો ઉપયોગ શું, જમીનનો ઉપયોગ તમને ખબર છે કે આ બધું જીવન છે ભાઈ. સંસાધનો વગરનું જીવન માણસનું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને આ કોઈ પણ વસ્તુને હાનિ થાય મતલબ કે ભાઈ કુદરતી સંસાધનને નુકસાન થયું છે. પ્રકૃતિ, બરોબર ને, પ્રકૃતિ વિના માણસનું અસ્તિત્વ નથી. જળ વિના તમને ખબર છે આ આપણા પૃથ્વીના વૈજ્ઞાનિકો બિચારા ઊંધા માથે ગોતે. કોઈ ગોળા ઉપર આપણને જળ મળી જાય તો આપણે માણસોને અહીંયા લઈ જાય, પણ ક્યાંય જળ મળતું નથી, બરોબર છે ને? આવી વાત છે. જળ છે તો જ જીવન છે, અમથા કે છે. એવી રીતના ભૂમિ પણ છે. ખાલી વાયુના ગોટાઓ હોય તો એ ગ્રહમાં રહેવાનો કે મતલબ નહીં. ભૂમિ છે, સરફેસ છે કે જ્યાં લોકો રહી શકે છે, બાંધકામ કરી શકે છે, પોતાના મકાનોમાં રહી શકે છે, કંઈ પણ ઉદ્યોગ કરી શકે. વાતાવરણ છે, બરોબર, ખનિજ સંસાધન છે, વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, એનો અનેક રીતે ઉપયોગ છે.
સીધી ખાવામાં વનસ્પતિ ઉપયોગ, પાલકની ભાજી છે તમે સીધી ખાશો, મેથીની ભાજી છે, પણ એ જ વનસ્પતિઓનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. બરોબર, ઔષધિ તરીકે પણ સંસાધનો ઉપયોગ થાય. ભૂમિગત સંસાધનો પેટ્રોલિયમ છે, કુદરતી કોલ છે, એની વાત કરી. પછી જંગલોમાંથી ભાઈ ઉદ્યોગોને કાચો માલ મળે, ખેડૂતોને પાક મળે, વન્યજીવોને રહેવા માટેનું કુદરતી આવાસ મળે. આ બધી જ વસ્તુ કેવી છે, સંસાધનોના ઉપયોગમાં આવશે. આટલી વસ્તુ લખવાની થશે. ઠીક છે, ચાલો જઈએ નેક્સ્ટ ઉપર. ભાઈ ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. બરોબર, જમીનનું ધોવાણ અટકાવવા માટેની જે પ્રક્રિયા હોય, બરોબર, અટકાવવાની પ્રક્રિયા. એટલે શું થયું? ભૂમિ સંરક્ષણ. બરોબર, ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા થઈ. જમીનનું ધોવાણ કેવી રીતના થાય? નદીઓના પૂર દ્વારા થાય જમીનનું ધોવાણ, પછી ભાઈ પવન દ્વારા થાય જમીનનું ધોવાણ, અથવા તો કુદરતી કોઈ આપત્તિ દ્વારા થાય જમીનનું ધોવાણ, માનવ સર્જિત કોઈ વસ્તુ દ્વારા જમીનનું ધોવાણ થાય. તો એને અટકાવવાના ઉપાયો શું છે? ભાઈ વૃક્ષો વાવવામાં આવે, જેથી પહેલી વાત તો ભાઈ વૃક્ષો વાવેતર બધી જ રીતે ઉપયોગી. મેં તમને આગળ પણ કીધું કે જમીન ધોવાણને અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે. ભાઈ રણકાંઠાના વિસ્તારોમાં સળંગ વૃક્ષો વાવવાથી રણને આગળ વધતું અટકાવી શકાય છે. ઓકે, બીજું ભૂમિ સંરક્ષણ માટે શું કરી શકાય? ભાઈ માણસનો જે વેસ્ટ છે, માણસનો કચરો છે, ભૂમિમાં નુકસાન ન કરે એવી રીતના એને ડીકમ્પોઝ કરવો જોઈએ, અથવા તો એવો માણસે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે રિસાયકલ થઈ શકે. ઓકે, તો આ બધું ભૂમિ સંરક્ષણમાં આવે છે, ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં આવે. બીજું ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં શું કરવાનું? તો કે ભાઈ બિનજરૂરી જે કાંઈ પણ થાય એનો નિવેડો કેમ લાવવો? ભાઈ જમીન ધોવાણ, પવનો દ્વારા આ ધોવાણ કેમ અટકાવવાનું? બરોબર ને, પવનો મોટા વાવા વંટોળિયા આવે અને જમીનના કુદરતી કણો ઉડાડીને હવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. તો એના માટે પણ જંગલો છે, જંગલોમાં પવન વાવાઝોડા આવતા નથી જડદઈને. એટલે આ બધી વસ્તુઓ શું છે કે ભાઈ કંઈક ને કંઈક રીતે ભૂમિનું સંરક્ષણ કરે છે. તો ભૂમિ સંરક્ષણ આવી રીતના થઈ જાય. જમીનનું ધોવાણ અટકાવવાની જે પ્રક્રિયા છે એને ભૂમિ સંરક્ષણ કહેવાય. આટલી જ વસ્તુ લખવાનું છે મિત્રો, બીજું કાંઈ નહીં. ઠીક છે, ચાલો આપણે જઈએ છીએ આગળ હવે. ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો અને ગેરલાભો જણાવો. ઉદારીકરણ એટલે શું? પહેલા તો આપણને એ જ ખબર પડી જોઈએ. બરોબર, એલપીજી પોલિસી એવી લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણની વાત આવે છે, બરોબર છે, મતલબ કે ભાઈ કોઈ પણ દેશના કોઈ પણ ઉદ્યોગો છે એને છૂટછાટ આપવામાં આવે. બરોબર છે, જે કાંઈ પણ પરવાના પદ્ધતિઓ હોય એને સહેલી કરવામાં આવે છે. યાદ રાખજો ભાઈ, સરકાર દ્વારા જ્યારે આવા કાર્ય કરવામાં આવે ત્યારે ઉદારીકરણ કહેવામાં આવે છે. જે કોઈ પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવે છે, જે અમુક વિસ્તારો છે ઉદ્યોગને પ્રોત્સાહન આપતી નીતિઓ બનાવવામાં આવે ઉદારીકરણના. બરોબર, ઉદારીકરણથી શું થાય છે? તો કે સાહેબ ઉદારીકરણથી એમ થાય છે કે ભાઈ વિશ્વના અર્થતંત્ર સાથે ભારતનું અર્થતંત્ર વિકાસ કરી શકે. ભારતના અર્થતંત્રને વિકાસ કરવા માટેની તકો મળે છે, કારણ કે સપના એ જ પૂરા થાય જે સપનાઓ જોવામાં આવતા હોય. તો સપનાઓ માણસ ક્યારે જોશે? ઘરની બહાર નીકળશે તો જોશે ને. તેવી રીતના છે. તેના લાભો અને ગેરલાભોની વાત કરવાની છે. તો લાભો શું છે કે ભાઈ એનાથી ભાઈ ભારતનું ઉત્પાદન વધશે, ભારતની આયાત નિકાસો વધશે. બરોબર છે, વસ્તુ વિવિધતા આવશે, કારણ કે વિશ્વ સાથે જ્યારે તમારે કોમ્પિટિશન તમારે કરવાની આવે ત્યારે વસ્તુઓમાં, સેવાઓમાં ગુણવત્તા વધારવાની આવશે, વિવિધતાઓ લાવવાની આવશે, તે આવશે, લોકોને રોજગારી મળશે, આવા અનેક કાર્યો થશે. તો આ ઉદારીકરણના લાભો છે. સરકારી કામકાજ સહેલું પડશે, જેથી ઉદ્યોગોને ખુલ્લી વિકસવાની તક મળશે. ભાઈ ગેરલાભો પણ સામે છે. ઉદારીકરણના કારણે જ અન્ય દેશની કંપનીઓ પણ ભારતમાં ઉત્પાદન કરશે. ઉદારીકરણના કારણે જ ભારતની ગુણવત્તાયુક્ત વસ્તુઓ વધારે પ્રમાણમાં બહાર જતી રહેશે. વિદેશી હુંડિયામણ રળવાના ચક્કરમાં ભારતીય લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મોંઘી મળશે. બરોબર, કારણ કે જે વસ્તુના તમને બહાર ભારતમાં 90 રૂપિયા મળતા એ જ વસ્તુ તમારા 900 રૂપિયામાં જાય તો ભાઈ ગુણવત્તાયુક્ત વસ્તુઓ નિકાસ થઈ જશે અને બિનજરૂરી વસ્તુઓ ભારતમાં રહેશે. ગેરલાભોની વાત કરીએ.
ઉદારીકરણના કારણે યંત્રો ભાઈ ભારતમાં આવશે, મૂડીવાદી અર્થતંત્ર તરફ પ્રગતિ કરશે, લોકો બેરોજગાર બનશે, અથવા તો ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાશે, લોકોને ટેકનોલોજીનું જ્ઞાન ન હોવાથી લોકો બેરોજગાર બનશે. ઉદારીકરણના કારણે જ મેં તમને કીધું એમ કે ભાઈ ભારતમાંથી આયાત નિકાસો વધશે, પણ નિકાસો કરતા આયાતો વધશે એટલે વિદેશી હુંડિયામણ તમારે વધારે બહાર જશે, એટલે ધીમે ધીમે ભારતનું દેવું વધશે. જોકે ઉદારીકરણના કારણે જ આંતરમાળખાકીય સુવિધાઓ પણ વધે, ફાયદાની વાત. ગેરફાયદાઓની મેં તમને વાત કરી, એ બધું જ તમારે આમાં લખવાનું છે. ઓકે, કંઈ પણ ના સમજાય કે એવું લાગે તો તમે ફરીવાર રિવાઇઝ કરીને શાંતિથી જોજો, સમજાઈ જશે. ઓકે, આટલા મુદ્દાઓ તમારે ખાસ લખવાના છે. લાભ, ગેરલાભ અને અર્થમાં. ભાવ વૃદ્ધિના કારણોની ચર્ચા કરો ભાઈ. ભાવ શું કામ વધે? કોઈ પણ વસ્તુનો ભાવ શું કામ વધે? તમે અને હું એક જ હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ વસ્તુનો ભાવ શું કામ વધે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? બરોબર છે, ડિયરનેસ કહેવાય ઇંગ્લિશમાં, કે ભાઈ ભાવ વધારો, મોંઘવારી શું કામ? વાય? જે મને 30 રૂપિયાના 12 કેળા મળતા હતા એ અત્યારે 30 રૂપિયાના 4 કેળા શું કામ થઈ ગયા? ભાવ વધી ગયો. 12 કેળા લેવા હોય તો મારે એના માટે 90 રૂપિયા દેવા પડશે, 80 રૂપિયા દેવા પડશે. તો 3 ગણી વસ્તુઓ વધી ગઈ છે, એનું કારણ શું છે ભાઈ? ઓકે, તો અહીંયા કારણો ડિસ્કસ કરીએ. એક તો ભાઈ નાણાંના પુરવઠામાં વધારો થયો. એલપીજી પોલિસી લાગુ થઈ, ભાઈ દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો છે. નાણાંનો પુરવઠો વધ્યો છે, સામે વસ્તી વધી છે ભાઈ. ભારતનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોય એના કરતા એના ઉપયોગ કરવા વાળા વધી ગયા છે. નિકાસમાં વધારો થયો. મેં તમને કીધું ને ઉદારીકરણનો ગેરલાભમાં વાત કરી હતી કે નિકાસો વધી ગઈ છે, ગુણવત્તાયુક્ત વસ્તુઓ બહાર જવા લાગી છે. ઉત્પાદન ખર્ચ મોંઘો થયો છે કારણ કે શ્રમિકોના પગાર વધ્યા, મૂડી વધી, ભાડાઓ વધ્યા અને નિયોજકને નફો પણ વધારો. એના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. કાળું નાણું, સંગ્રહખોરી, નફાખોરી, આ બધી જ વસ્તુઓ ભાવ વધારા માટે જવાબદાર છે. બરોબર, ભાવ વધારા માટેના કારણો આ કારણો છે અને તમે વિગતે લખી શકો છો. જેવો તમારી પાસે સમય હોય એ પ્રમાણે લખી શકો. આ કારણો લખવાના. મેં તમને કીધું ને કે હું તમને મુદ્દાઓ આપીશ, એ મુદ્દાઓ ઉપરથી જ તમારો જવાબ બનશે. તો તમારે એ જ પ્રયત્ન કરવાનો કે મુદ્દાઓ લખવાના. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ભાઈ ભાવ વધારાના રાક્ષસને નિયંત્રણમાં રાખવા માટે સરકાર કેવા પગલાઓ લે? સરકાર શું કરે? સરકાર ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા માટે શું કરે? તો આપણને ખબર છે કે ભાવ ક્યારે વધે? લોકો પાસે નાણાં વધારે આવે, લોકો માંગ વધારે ત્યારે. તો સરકાર એવા કાયદાઓ કરશે, કરવેરાઓ વધારશે, વસ્તુઓ મોંઘી કરશે, જેથી નાણાંઓની ખરીદી ઓછી થાય, ફુગાવો ના થાય. અર્થતંત્રનો વિષય છે, પણ અહીંયા તમને ટૂંકમાં આપ્યો છે તો સમજાવું. સરકાર શું કરશે? સબસિડીઓ ઘટાડી દેશે. કોઈ પણ વસ્તુ લોકો પાસેથી નાણું બજારમાંથી ઓછું કેમ થાય એવું કરશે. સરકાર બેંકોના શું કરશે ભાઈ? રેટ વધારી દેશે. બરોબર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ વધારી દેશે, જેથી બેંકો લોન મોંઘી થશે. લોકો લોન લેશે ને તો ખરીદી કરશે નહીં. બરોબર, કારણ કે 90% લોકો ભાઈ લોન લઈને ખરીદી કરે. અત્યારે ઓલા સફરજન, અડધા સફરજન વાળો મોબાઈલ છે, એમાં 90% લોકો લોન કરીને જ લેશે ભાઈ. કેશ લેવા વાળા કેટલા? બરોબર, શું છે? લોકોને સ્ટાન્ડર્ડ મેળવવું છે, લોકોની સાથે ચાલવું છે, એટલે લોકો આવું કરે છે. સ્વાભાવિક છે ભાઈ, માણસની તો ભાઈ પ્રજાતિ છે કે બહુમતી તરફ વળો. ઓકે, તો આ વાત છે ભાઈ. ભાવ વધારાના રાક્ષસને નિયંત્રણમાં રાખવા માટે કરવેરાઓ વધારશે, બેંક રેટ વધારશે, લોન મોંઘી પડશે, સબસિડીઓ સસ્તી કરશે, યોજનાઓથી લાભ મળતા હશે તો આર્થિક લાભો ઓછા કરશે. સરકાર એવું કંઈક સર્જન કરશે કે ઉત્પાદન પણ વધે. એવું નથી કે ખાલી કંટ્રોલ કરશે. ઉત્પાદન વધારશે, ઓટોમેટિક ઉત્પાદન પુરવઠો વધે એટલે ભાઈ એ વસ્તુના ભાવ ઘટી જવાના છે. ઓકે, તો આવા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવશે. કરવેરામાં ફેરફાર, સબસિડીમાં ફેરફાર, યોજનાઓમાં ફેરફાર, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર, ઉત્પાદન વધારશે. બરોબર, ઉત્પાદન ખર્ચ કેમ ઘટે એની વાત કરશે, કારણ કે ભાવ વૃદ્ધિનું એક કારણ ઉત્પાદન ખર્ચ પણ છે. આગળ જે આપણે કારણો લખાય એ જ કારણો ઉપર પગલાં લેવાનું કામ કોણ કરશે? સરકાર કરશે. ઠીક છે, તો એ મુદ્દાઓ તમારે આમાં લખવાના થશે. માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં 3 નવા મૂલ્યોની વાત છે, એને વિસ્તાર વાઇઝ સમજાવવાની. 3 મૂલ્યો હું તમને આપું, એને સમજાવવાની જવાબદારી તમારી. હું તમને મૌખિક રીતે સમજાવું ભાઈ.
બરોબર. આ માનવ વિકાસ આંક આવ્યો ને 1991 આવ્યો, ભારતમાં 2000 થી અમલમાં આવ્યો. 91-92 ભારતમાં 2000 થી. એ પહેલા શું હતું કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હતો, PQLI તરીકે ઓળખવામાં આવતો. એના પછી વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક સ્વીકારવામાં આવ્યો. માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. કેટલું હોય સાહેબ? 0 થી 1 ની વચ્ચે હોય છે. PQLI હતું એ કેટલું હતું ભાઈ? 1 થી 100 ની વચ્ચે. ઓકે, આ HDI કહેવાય, માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે 0 થી 1 ની છે. PQLI 1 થી 100 ની વચ્ચે. વર્તમાનમાં અવેલેબલ શું છે? આ વસ્તુ છે. હવે આના કયા કયા 3 નિર્દેશકો છે એની આપણે વાત કરીએ તો કે સાહેબ એમાં 3 નિર્દેશકોમાં એક અપેક્ષિત આયુષ્ય છે, શિક્ષણ આંક છે, સાક્ષરતા છે અને જીવન ધોરણ છે, આવક છે. અપેક્ષિત આયુષ્ય જે દેશનું લોકોનું વધારે, કે જે આપણું ભારતનું અપેક્ષિત આયુષ્ય 67 વર્ષ છે, 67 વર્ષ 8 મહિના. મતલબ કે ભારતમાં એવી સ્વાસ્થ્ય સુવિધાઓ છે, એવું વાતાવરણ છે કે માણસ 67.8 વર્ષ સુધી જીવી શકે, એમ 67 વર્ષ 8 મહિના જીવી શકે. બરોબર. જ્યારે જે દેશનું અપેક્ષિત આયુષ્ય ઓછું, એનો મતલબ કે ત્યાં સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ છે, ત્યાં જીવન ધોરણ એવું નથી કે લોકો વધારે સર્વાઈવ કરી શકે, ત્યાં રોગો સામે રક્ષણ કરતી એવી કોઈ તબીબી સુવિધાઓ નથી કે લોકો રોગમાંથી ઉછરીને આગળ જીવી શકે. આપણને ખબર છે તમારા મમ્મી પપ્પા, નાના નાની, ભાઈ બહેન હશે, મામાઓ, બધા કેટલા 4 5 7 8 ભાઈ બહેન હશે. એનું કારણ શું કે એ સમય એવો હતો કે ત્યારે શું છે કે સાહેબ ત્યારે છે ને રોગચાળો ભયંકર ફાટી નીકળતા ને લોકોના મૃત્યુ થઈ જતા. કોઈ પણ મા બાપની એવી ઈચ્છા ન હોય કે આપણા બાળકોનું મૃત્યુ થઈ જાય, એટલે 7 8 બાળકો તમને જોવા મળતા. હવે ભાઈ તબીબી સુવિધાઓ વધી છે, બરોબર છે, એટલે 1 2 બાળકો હમ દો હમારે દો વાળી નીતિ આવી છે. શું કામ? કે હવે બાળકોને સુરક્ષિત થઈ જાય, એમને વેક્સિનેશન કરવામાં આવે છે, બધી જ સુવિધાઓ આપવામાં આવે છે. ઓકે, મતલબ કે જે દેશનું અપેક્ષિત આયુષ્ય વધારે એનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સારો વિકાસ તેમ કહી શકાય. પછી શિક્ષણ, સાક્ષરતાની વાત આવી. પછી સાક્ષરતા દર નક્કી કરે છે કે તમારા દેશની વસ્તી કેટલી પ્રેક્ટિકલ છે, કેટલી વર્ક ઓરિએન્ટેડ છે, બરોબર, કામ માટે કેટલી સભાન છે, કેટલી ખબર છે એમને એ બાબતનું નોલેજ છે કે ભાઈ વિશ્વમાં તમે કામ કરશો તો બધી જ વસ્તુમાં. શિક્ષિત વ્યક્તિ શ્રદ્ધા ધરાવે છે, ધર્મમાં, ભગવાનમાં શ્રદ્ધા ધરાવે, પણ અંધશ્રદ્ધા નહીં. એટલા માટે જે શિક્ષિત વ્યક્તિઓ છે એ શ્રદ્ધા ધરાવશે અને સાચી રીતે ધર્મનું પાલન કરશે, અંધશ્રદ્ધાથી દૂર રહેશે, જૂની રૂઢિઓથી દૂર રહેશે અને પોતાનો તેમજ દેશનો વિકાસ જે જગ્યાએ રૂંધાતો હોય એ જગ્યાએ એ વ્યક્તિ આગળ ચાલીને કામ કરશે. તો આ બધી વસ્તુઓ ક્યારે ખબર પડે? સાક્ષરતા દરના આધારે ખબર પડે કે જે દેશનો સાક્ષરતા દર ઊંચો એ દેશમાં આર્થિક વિકાસ સારો થઈ રહ્યો છે, માનવ વિકાસ સારો થઈ રહ્યો. પણ જે દેશનો સાક્ષરતા દર નીચો, બરોબર ને, લિટરસી રેટ ઓછો, ત્યાં ક્રાઇમ્સ વધશે, ત્યાં અંધશ્રદ્ધા વધશે, ત્યાં દેશનો વિકાસ અવરોધાશે. એટલા માટે શિક્ષણ દરેક લોકોનું કમ્પલસરી છે, જરૂરી છે, ફરજિયાત છે, જોઈએ જ જોઈએ. ઓકે, હા. અને આવક, જીવન ધોરણ, આવક પણ એટલી જ જરૂરી છે. આવક અને જીવન ધોરણમાં દરેક વસ્તુ આવી. માથાદીઠ આવક કેટલી છે, જીવન ધોરણ મતલબ કે ભાઈ એમને શૌચાલયની સુવિધા છે, વસ્ત્રો કેવા મળે છે, પોષણયુક્ત આહાર કેવો મળે, બાળકોને પ્રાથમિક શિક્ષણ કેવું મળે, બધી જ વસ્તુઓ જીવન ધોરણમાં આવી જાય. રોડ રસ્તાઓ, નગરની સુવિધાઓ કેવી મળે છે, બાગ બગીચાઓની સુવિધાઓ, બધી જ વસ્તુ જીવન ધોરણમાં આવે છે ભાઈ. ખૂબ વિસ્તૃત છે, તમે લખી શકો છો. હું જે કોઈ પણ મુદ્દાઓ બોલ્યો એ મુદ્દાઓ તમે આની ઉપર લખશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, 1 પણ માર્ક નહીં કપાય, આપણી ગેરંટી. ઓકે, શાંતિથી જોઈ લેજો આ 3 મુદ્દા અને મેં કીધું એટલું યાદ રાખજો. ભાઈ જે કોઈ મિત્રોને નથી ખબર તો એમને કહી દઉં કે ભાઈ જ્ઞાન લાઈવ શાળા ચેનલમાં 61,000 નો પરિવાર થઈ ગયો છે, 61,100 આસપાસ. તો હજી સુધી તમે આના સભ્ય નથી બન્યા અને બાકી છે તો આને સબસ્ક્રાઇબ કરીને સાવ મફતમાં બની શકો છો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે આના લેક્ચરની જે કંઈ પણ માહિતી હોય એ બધી જ માહિતી તમને મળી જશે ફટાફટ, ગામ સે પહેલે, સૌથી ઝડપી. બરોબર, તો ભાઈ બાકી હોય તો જોડાઈ જજો. એવી રીતના આપણો આ ઇન્સ્ટાગ્રામ પેજ છે, વિભાગ ડી આપણે જોઈએ, 47 થી 53 નંબરના પ્રશ્નો આપણે જોઈએ. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવવું. ભાઈ ધાતુ વિદ્યાની વાત આવી ભાઈ.
ધાતુ વિદ્યામાં પ્રાચીન ભારતનું હું તો કહું ને ભાઈ, હડપ્પીય સભ્યતામાં આપણને નર્તકીની મૂર્તિ મળી હતી, બરોબર, એક આમ કમરે હાથ રાખીને આમ ઉભેલી મૂર્તિ મળી હતી. તો ત્યારથી ખબર પડી જાય કે ભાઈ ભારતમાં ધાતુ વિદ્યા કેટલી જૂની છે. પછી આચાર્ય નાગાર્જુન આવે, બરોબર ને, એને તો ભાઈ ધાતુ ઉપર અલગ અલગ ઘણા જ પ્રયોગો કર્યા. તો અહીંયા લખે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળી આવેલ કાંસાની નર્તકીની પ્રતિમા, કુષાણ વંશના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા, મહાદેવ, નટરાજનું શિલ્પ, ધાતુ શિલ્પ જગો વિખ્યાત છે. તો આટલી વસ્તુઓ ધરાવે છે કે ભાઈ ધાતુ વિદ્યામાં કેટલું પ્રદાન છે. આને સંકળીને તમે મુદ્દાઓ લખી શકો છો, પણ આ 3 મુદ્દાઓ તમારા આવી જવા જોઈએ. મોટા પ્રશ્નો છે, 15 સ્લાઇડ ભરીને વાંચી જાવ એનો કોઈ મતલબ નથી. આટલું જ તમારે લખવાનું છે. આને સંલગ્ન 2 લાઈન લખશો એટલે તમારા 3 માર્ક ક્યાંય નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પ્રાચીન ભારતે રસાયણ વિજ્ઞાનમાં સાધેલી પ્રવૃત્તિ, રસાયણ વિદ્યા આવી, બરોબર ને, આચાર્ય નાગાર્જુન લેબોરેટરીઓ બનાવી હતી. એ સમયમાં કેમિકલ લેબોરેટરીઓ બનાવી હતી. પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ, આ બધું કોણે શીખવાડ્યું? ભારતની રસાયણ વિદ્યાએ શીખવાડ્યું. ઓકે, તો જ્યારે લખવાનું થાય તો તમારો મુદ્દા આવવા પડે ભાઈ આચાર્ય નાગાર્જુનનું રસ રત્નાકર અને આરોગ્ય મંજરી ગ્રંથ, જે સ્પેશિયલ રસાયણ વિદ્યાની માહિતી આપે છે. ભાષાની શું કે ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ, પારાની ભસ્મ. નાલંદા વિદ્યાપીઠમાં ભાઈ રસાયણ શાળાઓ હતી, જેને આપણે કેમિકલ લેબોરેટરી કહેવાય. ચંદ્રગુપ્ત બીજાના સમયનો મહરોલીનો વિજય સ્તંભ એ રસાયણ વિદ્યાનું અદ્ભુત ઉદાહરણ છે. વર્ષો થઈ ગયા, આજ પણ એવો ને એવો છે, કાટ નથી લાગ્યો. શિયાળો, ઉનાળો, ચોમાસું અને આટલા વર્ષો વાઈ ગયા તો પણ એવો ને એવો જ છે. તો આ બધું શું છે ભાઈ? આપણી પ્રગતિનું આધાર છે. તો તમારા જવાબમાં આ મુદ્દાઓ હોવા જોઈએ 4. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. કેટલા પ્રકારની કૃષિ આવે? સઘન કૃષિ આવે, રોકડિયા પાકોની કૃષિ આવે, બાગાયતી પાકોની કૃષિ આવે, આત્મનિર્વાહ ખેતી આવે, બરોબર છે, મોસમી કૃષિ આવે. તો આપણે વાત કરીએ છીએ અહીંયા જે કાંઈ પણ છે એની વિશે લખવાનું તમારે થશે. સૂકી ખેતી આવે, આદ્ર ખેતી આવે, સ્થળાંતરિત ખેતી આવે, જેને ઝૂમ ખેતી કે દૂષણા ખેતી કહે. તો ભાઈ આની વિશે લખવાનું. તમે કદાચ જો અત્યારે આ પેપર તમારા ચેપ્ટર પૂરું થઈ ગયું છે, ઓલરેડી આપણે બેચમાં પણ આ લેક્ચર ભણાવેલું, તમને ખબર હોય કે ભાઈ બાગાયતી ખેતી એટલે શું, કે જેમાં ફળાદી ફૂલોનું વાવેતર કરવામાં આવે. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે. જીવન નિર્વાહ ખેતીમાં વ્યક્તિની પાસે જમીન ઓછી હોય, પોતાના પરિવારનું નિર્વાહ થાય એટલી જ ખેતી કરવામાં. સૂકી ખેતી, જ્યાં સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં એવા પાકોનું વાવેતર આવે કે જેને પાણીની જરૂર પડતી નથી બહુ, બરોબર, સૂકી ખેતી. આદ્ર ખેતી, ડાંગર છે, કેવી છે? આદ્ર ખેતી છે, કે જ્યાં વધારે પ્રમાણમાં ભીનું વાતાવરણ રહે છે ત્યાં જે ખેતી કરવામાં આવે ડાંગર ખેતી કહેવામાં આવે. બાગાયતી ખેતી, સ્થળાંતરિત ખેતી, કે જમીનનો ચોક્કસ ટુકડો સાફ કરીને ત્યાં ખેતી કરે, 2-5 વર્ષ રહે, પાછા બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ ટુકડો સાફ કરે ત્યાં ખેતી કરે. ઓકે, આવી રીતના. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. સંસ્થાગત સુધારામાં જમીનદારી પ્રથા નાબૂદી છે, જમીન ટોચ મર્યાદા છે, જમીન એકત્રીકરણ કાર્યક્રમ છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ બધું શું કહેવાય છે કે ભાઈ ઇન્સ્ટિટ્યુશનલ આપણે રિફોર્મ્સ કહેવાય, કે ભાઈ સંસ્થાગત સુધારાઓ છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી એટલે વ્યક્તિને ખબર પડી કે ભાઈ હવે જમીનદાર માલિક નથી, સરકાર માલિક છે. પછી જમીનની ટોચ મર્યાદા નક્કી કરી કે કોઈ પણ વ્યક્તિ અમુક પ્રકારની જમીનો ખરીદી શકશે, ધરાવી શકશે. વાવે તેની જમીનના કાયદાઓ લેવા જમીન એકત્રીકરણ કાર્યક્રમ કર્યો. કિસાન ક્રેડિટ કાર્ડ લાગુ પડ્યા. કે ઉકામ જમીન એકત્રીકરણ કર્યું તો આપણે આ રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવ્યું. ભૂમિદાન ચળવળ, બરોબર ને, ભૂદાન ચળવળ, કે જેનાથી જમીન એકત્રીકરણ કર્યું ને એવા ખેડૂતો જેમનામાં કૌશલ્ય છે, આવડત છે, પણ પોતાની પાસે જમીન ન હોવાથી ખેતી કરી શકતા નથી, એમને આ જમીન આપવા માટે જમીન એકત્રીકરણ કાર્યક્રમ થયો. પછી ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડ છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, આ બધી જ વસ્તુઓ આમાં આવશે. ઓકે, તો તમે ભાઈ આ પ્રશ્નનો જવાબ લખતા હોય તો આટલા મુદ્દાઓ તમારે અચૂકથી લખવાના થશે. જો તમે લખશો ને તો જ તમને ખબર પડશે. જમીન ટોચ મર્યાદા ધારો, જમીનદારી પ્રથા નાબૂદી છે, જમીન એકત્રીકરણ છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, લખજો આની. કિસાન ક્રેડિટ કાર્ડ શું? ભાઈ કિસાનને એની ઉપર લોન મળે, બરોબર છે, પોતાની ખેતી ઉપર પોતાની જમીનના પ્રમાણમાં લોન મળે, એ લોનથી પોતે વાવેતર કરી શકે. ખૂબ નિમ્ન વ્યાજ દર હોય છે ભાઈ, એવું નથી કે ભાઈ ખૂબ ભયંકર વ્યાજ દર લે, ખૂબ ઓછા વ્યાજ દરથી આ કાર્યો થાય છે. ઠીક છે, હા. તો ભાઈ આટલા મુદ્દાઓ તમારે લખવાના થશે. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો. તો ગરીબી નિવારણ માટે કયા ઉપાયો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે?
શિક્ષણમાં વધારો કરવામાં આવ્યો, બરોબર. લોકોમાં સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કરવામાં આવી. બેરોજગારી ઘટે, કારણ કે ગરીબીનું મૂળ કારણ બેરોજગારી છે, તો ભાઈ રોજગાર સર્જક કાર્યક્રમો કરવામાં આવ્યા. બીજું શું છે, ગરીબી નિવારણ માટે શું છે ભાઈ, લોકોને નાનું કુટુંબ સુખી કુટુંબની વિભાવના સમજાવવામાં આવી, કારણ કે મોટો પરિવાર પણ ગરીબીનું એક કારણ બને. કમાવાવાળો એક વ્યક્તિને ખાવાવાળા 5 વ્યક્તિ હોય તો ગરીબીનું કારણ બને છે. આ વસ્તુ પણ છે. પછી બીજા શું ઉપાયો છે ભાઈ, તો સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બનાવી અને જેના અંતર્ગત ગરીબોને લાભ આપવામાં આવ્યા. ગરીબ ખેડૂતો છે એમના માટે પણ યોજનાઓ બનાવવામાં આવી. પોતાના પાકના સંરક્ષણ માટે યોજનાઓ બનાવી. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, કારણ કે ગરીબ લોકો કદાચ કોઈ ઉદ્યોગ ચાલુ કરે છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ ઉદ્યોગ ચાલુ કરે છે, એમાં લોકોને રોજગારી મળે છે, તો એ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કારણ કે ભારતની મોટા ભાગની વસ્તી હાલમાં પણ ગામડાઓમાં રહે છે, એટલે એના સંદર્ભમાં આ બધી વસ્તુઓ કરવામાં આવી, જેને ગરીબી નિવારણના કાર્યક્રમ ઉપાયો કહેવાય, ઉપયોગો કહેવાય, બરોબર. તો આ બધા ઉપાયો તમે લખી શકો છો. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમોનો વિસ્તાર સમજાવો. હવે બેરોજગારી ઘટાડવા માટે સરકાર દ્વારા કેવા યોજનાઓ કરવામાં આવી, બરોબર ને. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, MG નરેગા યોજના છે, બરોબર છે. પ્રધાનમંત્રી કિસાન શું કહે પછી કૌશલ્ય વિકાસ યોજના છે. આવા બધા કાર્યક્રમો કરવામાં આવે. ITI છે, બરોબર ને. પછી શું છે ભાઈ, મેક ઇન ઇન્ડિયા, બરોબર. મેક ઇન ઇન્ડિયા છે, આત્મનિર્ભર ભારત છે. આ બધી યોજનાઓ શું કામ કરવામાં આવી, બેરોજગારી ઘટાડવા માટે, લોકોને આત્મનિર્ભર બનાવવા માટે, કે ફક્ત સરકારી નોકરી કે કોઈને ત્યાં નોકરી કરવાને બદલે તમે પોતે પણ કંઈક કરી શકો ને કંઈક કરીને લાખો કરોડો છાપાઈ શકો. એના માટેના ઉત્સાહ કાર્યક્રમ કરવામાં આવ્યા. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ઓકે. ગરીબ કલ્યાણ મેળાઓ કરવામાં આવ્યા, કે જેમાં શું છે કે સાહેબ એમાં લોકોને રોજગારીને આધારે કીટ આપવામાં આવે. તમને ખબર છે 20,000 25,000 સુધીની કીટ આપવામાં આવે, કે પોતાની રોજગારીના સાધનો હોય. વ્યક્તિને પોતાનો ધંધો ચાલુ કરવો છે તો એના માટે જે જરૂરી સાધનો હોય, સાધનોની કીટ સરકાર દ્વારા આપવામાં આવે. ઓકે. તો આ બધા કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પછી આપણને ખબર આમાં તો અનેક વસ્તુ કરવામાં આવે છે, બરોબર ને. ઓલા શ્રમિક કાર્ડ બનાવવામાં આવ્યા છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે શ્રમિકો છે એમના માટે શ્રમિક કાર્ડ બનાવવામાં. અટલ પેન્શન યોજના કરવામાં આવી છે, કે ભવિષ્યમાં આ લોકોને પેન્શન મળી રહે. તો આવી સુવિધાઓ ભાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભાઈ, બોલો મારા વહાલા મિત્રો. ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારીઓનો સમાવેશ કરવામાં, બાળકોને હક છે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો, અનુચ્છેદ 21 એ, બરોબર છે. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 0 થી 6 વર્ષના શું કે 14 વર્ષના બાળકોને, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 0 થી 6 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે પોતાની માતૃભાષામાં. પોષણયુક્ત આહાર મળી રહે, પોતાને રમત ગમતમાં આગળ વધવું હોય તો વધી શકે, અધિકાર છે. બીજો બાળકાના સંદર્ભમાં છે ભાઈ ઉદ્યોગોની વાત છે, કે ભાઈ એવા કોઈ જોખમી ઉદ્યોગો હોય તે બાળકોને કામ કરવાની મનાઈ છે. ઓકે. અનુચ્છેદ 24 કીધું છે એમ, કે ભાઈ જોખમી ઉદ્યોગમાં બાળકો કામ કરી નહીં શકે. પોતાના પારિવારિક વ્યવસાયના ઉદ્યોગો હોય કે જ્યાં જાનનું જોખમ ન હોય ત્યાં બાળકો વ્યવસાય શીખવાના આધારે કામ કરી શકશે. બાકી જે એવા ઉદ્યોગો છે, એવા કામ છે કે જ્યાં બાળકોને રોકવામાં આવે છે, નુકસાનકારક છે, તો ત્યાં બાળકોને રોકવામાં નહીં. ઓકે. તો આ બાળ અધિકારીઓનો સમાવેશ ક્યાં આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. ખૂબ અગત્યના છે, તમારે જાણવા જરૂરી છે. એકવાર જાણજો તો જ આવડશે, અને આવડશે તો જ તમે કરશો. એટલા માટે આ સિવાય પણ શું છે કે ભાઈ બાળકોને પોતાની રમત ગમત પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે. બાળકોને પોતાના મંડળો રચવાનો અધિકાર છે. બાળકોને પોતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે સભાન રાખીને બાળકોને પૂર્ણ રીતે સ્વાસ્થ્ય મળી રહે એવો અધિકાર છે. તો આ બધી જ બાબતો યાદ રાખવા જેવી છે, અગત્યની છે. જોઈએ આપણે નેક્સ્ટ ભાઈ નકશો છે. નકશો આપણે તમને છેલ્લે કરાવીશું, એટલે નકશો આમાં આવતો નથી. જ્ઞાન લાઈવ શાળાનો જ્ઞાન સાગર બનો બોર્ડના બાજીગર ક્રેશ કોર્સ છે. હજી સુધી ન જોડાયા હોય તો જોડાઈ જજો. પરીક્ષાને હવે દેરી નથી, બરોબર. અને ઓલરેડી ભાઈ બધા જ વિષયનો સિલેબસ ધીમે ધીમે ચાલવા લાગ્યો. પછી તમને એમ થાય કે સાહેબ આપણે જાન્યુઆરીમાં જોડાવીએ, તો જાન્યુઆરીમાં અડધું તો આમાં ચાલી ગયું હોય. એટલે ભાઈ વહેલી તકે જોડાઈ જજો. આપણે લાભ પાંચમથી શરૂઆત થઈ ગઈ છે અને ઘણા દિવસો થઈ ગયા. અત્યારે તો ડિસેમ્બર ચાલે. ₹100 ફક્ત ફીસ છે. વિશેષતાઓ તમારી સામે લેખી છે.
ઓલરેડી વિદ્યાર્થીઓ જોડાય છે. તમારા મામા માસી ફઈ કાકા દીકરાના કોઈ પણ વિદ્યાર્થી જોડાણા હોય તેની પાસેથી તમે રિવ્યૂ લઈ શકો છો. બરોબર. બાકી આપણે ચેનલ પર પણ અઢળક લેક્ચર્સ પડ્યા છે, તમે જોઈ શકો છો. તો ભાઈ અહીંયા આપણો લેક્ચર પૂરો થશે. અહીંયા વ્રજ અસાઇનમેન્ટનું પેપર નંબર 1 પૂરું થશે, સામાજિક વિજ્ઞાન. હવે પછીના લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી બધા જ મારા વહાલા મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગૌરી ગુજરાત, ટાટા.